શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તાપમાન સાથે અવરોધ કેવી રીતે બદલાય છે એનું સમીકરણ જોયા હતા. યાદ છે ને? કોની સાથે? અથવા તો આપણે આવો શબ્દ બોલ્યો હતા કે અવરોધનું તાપીય અવલંબન. અવરોધ સાથે બીજો એક પણ શબ્દ હતો, અવરોધકતાનું તાપીય અવલંબન. મતલબ શું હતો કે તાપમાન સાથે અવરોધ કેવી રીતે બદલાય એનું એક સમીકરણ જોયું હતું. મિત્રો સમીકરણ મને યાદ કરાવતું, લાસ્ટ લેક્ચરનું મને થોડું યાદ કરાવી દીધું. એના પરના બધા દાખલા આપણે ભણ્યા. સમીકરણ શું હતું? આર ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. આવી આપણે કંઈક વાત થઈ હતી. ઘણા બધા દાખલા ગણ્યા હતા ને, અને એની ઉપર તને એક બે દાખલાની ગણતરી પણ મેં જાતે કરવાઈ હતી. ઓકે, ઠીક છે. તો આની ઉપર આપણે બધી જ વાત કરી ગયા હતા. મિત્રો આ કોણ હતું? અંતિમ અવરોધ, ફાઇનલ અવરોધ, સંદર્ભ તાપમાન અવરોધ, પ્રારંભિક અવરોધ, અંતિમ તાપમાન, પ્રારંભિક તાપમાન, તાપીય અચળાંક, તાપીય ગુણાંક, આ બધી જ આપણે વાત થઈ ચૂકી છે. ચાલો, ક્લિયર છે? આજે નવી શરૂઆત કરીએ મિત્રો. આજનો આપણો સવાલ છે ઓહમનો નિયમ. એટલે આપણે ઓહમનો નિયમ બે રીતે ભણવાનો છે. ઓહમનો નિયમ પહેલા અદિશ સ્વરૂપે ભણવો છે, પછી ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે ભણવો છે. ઓહમના નિયમ પછી મિત્રો ખાલી આપણે અવરોધની વાત કરવી છે. એની પછી કોની વાત કરવી છે? અવરોધ. કે હકીકતમાં અવરોધ દેખાય છે કેવા, અવરોધ હોય છે કેવા, અવરોધ બને છે કેવી રીતે, આ બધી જ આપણે વાત કરવી છે. એટલે છેલ્લે આપણે વાત કરશું અવરોધ વિશે. પહેલા કોની વાત કરશું? આપણે ઓહમના નિયમની. એટલે ઓહમનો નિયમ પહેલા સમજીશું, અને એની પછી આપણે અવરોધ કેવી રીતે બને છે, એ કામ કેવી રીતે કરે છે, એ બધી જ આપણે વાત કરશું. ચાલો, ક્લિયર છે? ઝડપથી જઈએ, શરૂઆત કરીએ. આજનો પહેલો સવાલ બરાબર લખી જોજો. આજનો પહેલો સવાલ બરાબર ધ્યાન આપો. ઓહમનો નિયમ, ઓહમનો નિયમ લખો અને સમજાવો. એટલે એની અંદરના જે કાંઈ સમીકરણ આવતો હોય એ સમીકરણ આપણે લખશું. ઘણી બધી વાત અંદર કરશું. ચાલો, વાંચો તો શું લખેલું છે મિત્રો? ઓકે, વાંચો તો શું લખેલું છે? ઓહમનો નિયમ લખો અને સમજાવો. મિત્રો આપણે કોનો નિયમ લખવો છે? તો કે ઓહમનો નિયમ. ચાલો, ઓહમનો નિયમ લખવા માટે હું શરૂઆત કરું ને એને બરાબર ધ્યાન આપો, બરાબર સમજીએ. આન્સર લખીએ છીએ. તમને ખબર છે આખા ચેપ્ટરની અંદર આપણે એક સુવાહક તરીકે નળાકાર એટલે કે વાહકતાર લઈએ. માની લો કે આ વાહકતાર છે. સાઈઝ થોડી ખાલી મોટી બતાવું છું. માની લો કે આ એક વાહકતાર છે. આ વાહકતારની લંબાઈ માની લો કે કેટલી છે? તો કે L છે. હવે બરાબર સાંભળજો. આ વાહકતારમાંથી આપણે પ્રવાહ પસાર કરવો હોય તો એના બે છેડા વચ્ચે શું જોડવી પડે? તો કે બેટરી જોડવી પડે. હું બેટરી જોડી દઉં છું. આ બધી કોમન વસ્તુ આપણે ઘણા સમયથી ભણીએ છીએ. ચાલો, બેટરી જોડી દીધી મેં. ચાલો, બેટરી જોડી દીધી. ક્લિયર છે? હવે બરાબર સાંભળજો. માની લો કે અહીંયા તમે 20 વોલ્ટની બેટરી જોડો. કેટલા વોલ્ટની? 20 વોલ્ટની બેટરી. તો આ બંને છેડા જો અહીંયા કનેક્ટ થાય છે અહીંયા, તો એનો મતલબ આ છેડા અને આ છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું હોય? તો V જેટલું જ છે. આપણે ભણી જ ગયા છીએ ને. આ છેડો અહીંયા આવે છે, આ છેડો અહીંયા આવે છે. તમે એમ કહી દો કે આ બેટરી ભાઈ 5 વોલ્ટની છે, તો અહીંયા બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલા વોલ્ટનો કહેવાય? તો કે 5 વોલ્ટનો. સમજાય છે? ઓકે, બીજી વસ્તુ કહું. હવે તમે જે બી બેટરી જોડશો એટલે અંદરથી પ્રવાહ પસાર થશે. એટલે કે પ્રવાહ પસાર થયો, માની લો કે અંદરથી I જેટલો પ્રવાહ પસાર થયો. સમજાય છે? એટલે પ્રવાહ પછી આવી રીતે વહેશે. ઓકે, તો હવે આપણે લખીએ ઓહમનો નિયમ. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરામથી લખીએ. ચાલો, ધ્યાન આપો. ઓહમનો નિયમ, ઓહમનો નિયમ. થોડાક શબ્દ લખો, એને સમજવાનો પ્રયત્ન કરજો. હું સમજાવીશ પણ લખવી જુઓ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં મિત્રો આનો મતલબ શું થાય? ભૌતિક પરિસ્થિતિ એટલે આમ સીધી ભાષામાં સમજો મિત્રો તો આપણી આસપાસનું વાતાવરણ કેવું છે એમ. ભૌતિક પરિસ્થિતિ એટલે તાપમાન વધારે છે, ઓછું છે. સમજાય છે? એટલે આ જનરલી તાપમાનની વાત થતી હોય. પછી દબાણની વાત થતી હોય કે દબાણ વધારે છે, દબાણ ઓછું છે. ભેજની વાત થતી હોય, ભેજ, હવાની અંદર ભેજ કેટલો છે, વધારે છે, ઓછો છે. હવે તમે એમ કહો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે એનો મતલબ શું? કે તમે વાહકતાર છે, આ વાયર છે, એની આજુબાજુનું વાતાવરણ ફિક્સ થઈ જવું પડે.
હું એમ કહું કે આની આસપાસ 20 સેન્ટીગ્રેડ તાપમાન છે, આ વાયરની આસપાસ 20 સેન્ટીગ્રેડ તાપમાન છે, તો પછી તમે ગમે એટલો પ્રેક્ટિકલ કરો અથવા આની સાથે તમે ગમે એ કરો, આ તાપમાન બદલાવવું ન જોઈએ. સમજાય છે? આની આજુબાજુનું દબાણ તમે માની લો કે 1 પાસ્કલ કહી દો, તો પછી હવે એ દબાણ છે એ બદલાવવું જોઈએ નહીં. હું આવું કહેવા માંગુ છું. એટલે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે તાપમાન, દબાણ, આ બધી વસ્તુ કેવી રહેવી જોઈએ? અચળ. ક્લિયર છે? એટલે એને ભૌતિક કીધું. તમે એને અનુભવી શકો છો. ઓકે, ઠીક છે. ચાલો લખીએ. કાઉન્સમાં લખી દેવાનું. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે તાપમાન, જનરલી આ બેની આપણે વાત કરતા હોય છે, દબાણ, આ બધા કેવા હોવા જોઈએ? તો કે અચળ હોવા જોઈએ. અચળ એટલે આપણે લખ્યું છે નિશ્ચિત, બદલાય નહીં. આગળ જઈએ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કવિ જોજો, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. શું લખેલું છે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એ તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહી દઉં કે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે, તો એના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. બીજી ભાષામાં બોલવું હોય તો આવું પણ લખાય, બીજી રીતે બોલવું હોય તો આવું પણ લખાય. જોજો, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આ વાહક છે, વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ લખવું. જોજો, વિદ્યુત પ્રવાહ. પેલા ઉલટું બોલ્યો તો હવે પણ અલગ લખું છું, પણ વાંધો નથી, આને સમજો. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, આ વિદ્યુત પ્રવાહ એ તે વાહકના છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના પ્રમાણમાં હોય છે. મિત્રો, આ જ છે ઓહમનો નિયમ. વાંચીએ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે તાપમાન, દબાણ કરે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે જે પ્રવાહ પસાર થાય છે એ કોના સમપ્રમાણમાં? તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં. એ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V. હવે આ વાંચીને મને કહો તો કોના સમપ્રમાણમાં? ભૌતિક પરિસ્થિતિમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I એ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન V ના સમપ્રમાણમાં એટલે સમપ્રમાણમાં. આવું કેવું માંગુ છું મિત્રો? સમજાય છે? એકદમ ક્લિયર છે? હવે મિત્રો, જેમ તમે I ચલે છે V કહો એની કરતા ઉલટું પણ બોલી શકો કે વિદ્યુત સ્થિતિમાન એ પ્રવાહના સમપ્રમાણમાં છે. જેટલો I વધારે એટલો V વધારે. જેમ જેમ અહીંયાથી V નું મૂલ્ય વધારો, અહીંયાથી V નું મૂલ્ય વધારો, એમ અહીંયાથી I નું મૂલ્ય વધે. તો એની કરતા ઉલટું સમજો, જેમ જેમ અહીંયા I નું મૂલ્ય વધે એવી રીતે કોનું મૂલ્ય વધે? V નું મૂલ્ય. તો પછી તમે આને આમ ઉલટાવી નાખો તો પણ ચાલે. જેમ અહીંયા I ચલે છે V લખું તો તમે શું લખી શકો? V ચલે છે I. આવું પણ લખી શકાય. હવે કરવું ઈ જોજો. આ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાં આ વિદ્યુત પ્રવાહ, ચલનની નિશાની કાઢો તો કંઈક અચળાંક આવે. શું આવે? અચળાંક. તો લખવું જોજો, V ઇઝ ઇક્વલ ટુ અચળાંક તરીકે મિત્રો મૂકું છું હું R. શું મૂકું છું? R. અને I ના I બેઠા. તો સમીકરણ શું મળ્યું? V ઇઝ ઇક્વલ ટુ I R. અને જ્યાં R છે એને કહેવાય મિત્રો અવરોધ. જ્યાં R ને શું કહેવાય? અવરોધ. એટલે આને તમે વ્યવસ્થિત ફેરવીને લખો તો V ઇઝ ઇક્વલ ટુ IR, જે આપણે વારંવાર લખીએ છીએ. જ્યાં V ઇઝ ઇક્વલ ટુ IR છે એ જ કોણ છે? ઓહમનો નિયમ. એટલે કે ઓહમના નિયમનું સમીકરણ. જે ઓહમના નિયમનું સમીકરણ છે. એટલે આ જ જે છે એ કોણ છે? ઓહમનો નિયમ. અને આ સેન્ટેન્સ છે. શું સમીકરણ? તો કે V ઇઝ ઇક્વલ ટુ IR. વ્યાખ્યા લખવી હોય તો મીન્સ કે ઓહમનો નિયમ લખવો હોય તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. પછી મિત્રો ભૂલતા નહીં, આને આપણે ઉલટાવીને આપણે લખીએ છીએ. એટલે V ચલે છે I, ચલનની નિશાની દૂર કરીએ એટલે આવી ગયા અવરોધ અને V ઇઝ ઇક્વલ ટુ IR. ચાલો, ખબર પડે છે? પાક્કું? હવે મિત્રો બરાબર સમજો. આની પરથી આપણે કંઈક વાત કરવી છે. જો કોઈ વાહક માટે, કોઈ આ વાહક લઈ લો, સુવાહક લઈ લો, કોઈ પણ વાહક માટે તમે I વિરુદ્ધ V નો આલેખ દોરો. કોના વિરુદ્ધ આલેખ દોરો? તો કે I વિરુદ્ધ V નો આલેખ દોરો. તો એને તે વાહકની લાક્ષણિકતા કહેવાય. શું કહેવાય? લાક્ષણિકતા. ધીરે ધીરે સમજાવું છું. માની લો કે આ નળાકાર છે, આ સુવાહક છે, એનો હું I વિરુદ્ધ V નો આલેખ દોરું છું. શું દોરું છું? I વિરુદ્ધ V નો આલેખ. હવે I વિરુદ્ધ V નો આલેખ.
સમજાવું શું થાય છે. I વિરુદ્ધ V નો આલેખ દોરું છું. ચાલો અહીંયા ધ્યાન આપજો. તમે લખો છો I વિરુદ્ધ V તો અહીંયા લખવા પડે I અને અહીંયા લખવા પડે V. ક્લિયર છે? હવે જો આ વાહક ઓહમના નિયમનું પાલન કરે, કોનું પાલન કરે? ઓહમના નિયમનું પાલન કરે, તો જે આલેખ છે એ સુરેખ આલેખ મળે. કેવો આલેખ મળે? સુરેખ. અને બીજું, સુરેખ મળવા સાથે તે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થવો જોઈએ. જો આ નળાકાર ઓહમના નિયમનું પાલન કરે તો અત્યારે આપણે ઓહમના નિયમની વાત કરીએ છીએ, તો માની લો કે આ વાહક છે ઓહમના નિયમનું પાલન કરે છે, તો જો તમે આનો આલેખ દોરો તો મિત્રો એ સુરેખ મળે. અને સુરેખ સાથે ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. જોજો, આવી રીતે કહેવા માંગુ છું, આવી રીતે. તો આ નળાકાર માટે I વિરુદ્ધ V નો આલેખ કેવો મળે? તો કે આવો સુરેખ. સમજ પડે? અને એ ક્યાંથી પસાર થવો જોઈએ? જો ઉગમ બિંદુમાંથી, અહીંયાથી પણ પસાર થાય. સમજાય છે? પાક્કું સમજાય છે? તો હું આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? હે ને? આવી વાત કરીએ છીએ. તો આ કોના વિરુદ્ધ કોનો આલેખ દોરો તમે? I વિરુદ્ધ V નો. હવે અહીંયા ધ્યાન આપો. I વિરુદ્ધ V નો આલેખ દોરો. એની અંદર માની લો કે તમે ઢાળ દોરી છો. શું દોરો છો? ઢાળ. એટલે આ તમે દોરો ઢાળ. જોજો, તો અહીંયાથી તમે આમ આગળ તરફ જાઓ, તો અહીંયા માની લો કે તમે I1 નામ આપી દીધું, તો અહીંયા આગળ તરફ જાઓ તો અહીંયા શું કહેવાય? તો કે I2 કહેવાય. તો I2 - I1 આ મોટા હોય, આ નાના હોય. મોટામાંથી નાના જાય તો એને ડેલ્ટા I કહેવાય મિત્રો. ડેલ્ટા I. આ ભાગને ડેલ્ટા I ન કહેવાય? એવી રીતે આ બાજુ જુઓ તો અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન તમે લખો તો એ કેટલું કહેવાય? તો કે V1 કહેવાય. અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન લખો તો એ કેટલું કહેવાય? તો કે V2 કહેવાય. બેમાંથી મોટા કોણ હોય? કેમ કે આ તરફ જાઓ તો વધે, તો V2 મોટા, V1 નાના, તો V2 - V1. તો એને તો મિત્રો ડેલ્ટા V નો કહેવાય. આટલો ભાગ ડેલ્ટા V નો કહેવાય. અહીંયાથી અહીંયા સુધીનો ભાગ ડેલ્ટા V. તો એને જો અહીંયા લખી દો એટલે આ ડેલ્ટા V. એટલે હકીકતમાં તો આ ભાગ કેટલો થયો? ડેલ્ટા I. આ ભાગ કેટલો થયો? ડેલ્ટા V. સમજ પડે છે? અને ઢાળ એટલે મિત્રો યાદ કરો, ઢાળ એટલે y/x. યાદ રાખો, જેમ નથી ખબર એ લખો. ઢાળ બરાબર યાદ રાખો y/x, અથવા તો ચેન્જ ઇન y અને ચેન્જ ઇન x. એટલે y માં થતો ફેરફાર છેદમાં x માં થતો ફેરફાર. હવે આમાં જુઓ, આમાં આપણે ઢાળ લખવું હોય આવી રીતે લખાય તો કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ y માં થતો ફેરફાર. y અક્ષ કઈ કહેવાય આપણી માટે? y અક્ષ આ. તેમાં ફેરફાર કેટલો? તો કે ડેલ્ટા I. તો અહીંયા લખી નાખો ડેલ્ટા I. y/x, x માં થતો ફેરફાર એટલે ડેલ્ટા V. તો અહીંયા લખી દેવાય ડેલ્ટા V. તો શું થયું કે I વિરુદ્ધ V નો આલેખ છે એનો તમે ઢાળ લખો તો ઢાળ શું આપે? I ના છેદમાં V. અને મિત્રો I ના છેદમાં V ને કંઈક કહેવાય 1/r કહેવાય. જો આ સમીકરણ છે, આ V = IR લખેલા છે અહીંયા. V = IR. તો R ને સૂત્રનો કરતા બનાવો તો શું બને? V ના છેદમાં I. અને વ્યસ્ત કરી નાખો તો 1/r બરાબર I/V. જો I/V. આવું સમજાવું. અને થોડુંક યાદ કરો મિત્રો, 1/r ને તો કંઈક કહેવાય. યાદ કરો, 1/r ને તો શું કહેવાતું હતું? અવરોધકતાનો વ્યસ્ત અને વાહકતા, આવા કંઈક નામ આપ્યા હતા આપણે. ખ્યાલ છે ને? ઓકે, એટલે આ 1/r. ક્લિયર છે? પાક્કું ને? એટલે આટલું ધ્યાનમાં રાખજો કે I વિરુદ્ધ V નો આલેખ છે એનો તમે ઢાળ દોરો તો એ તમને કોનું મૂલ્ય આપે? તો કે 1/r નું. કોનું મૂલ્ય આપે? 1/r નું. ક્લિયર છે? એટલે આની ઉપરથી r નું કેવું હોય તો તમે ઉલટાવી નાખો તો V/I બરાબર શું થઈ જાય? R. ક્લિયર છે? પાક્કું ને? તો આ તમને ખબર હોવી જોઈએ. આવડશે? તો એનો મતલબ આલેખ ઉપરથી પણ તમે અવરોધ શોધી શકો. જો તમને ડેલ્ટા I ની કિંમત ખબર હોય, ડેલ્ટા V ની કિંમત ખબર હોય, તો આ બે કિંમત મિત્રો ખબર હોય, આ બે કિંમત ખબર હોય તો R તો મળવાના જ છે. જો R મળી જ જાય, ભલે ને 1/r મળે, પછી તો આપણે ખાલી સાદુરૂપ આપવું છે ને, તો R મળે જ તે. સમજાય છે? એટલે આટલી ખબર પડવી પડે. ચાલો, આટલું ક્લિયર છે? હવે બરાબર સાંભળજો. આપણે બે શબ્દ સમજવા છે, ઓહમિક રચના અને નોન ઓહમિક રચના. કયા શબ્દ સમજવા છે? ઓહમિક રચના અને નોન ઓહમિક રચના. ચાલો હું શબ્દ લખું છું. સૌથી પહેલો શબ્દ ઓહમિક રચના. પહેલો શબ્દ આ સમજવો છે. અને બીજો શબ્દ આગળ લખેલો છે નોન ઓહમિક. મિત્રો આનો મતલબ શું થાય? નહીં સાંભળજો કે ઓહમિક અને નોન ઓહમિક નો મતલબ શું. પહેલા મારી વાત સાંભળો કે જો કોઈ સુવાહક છે એ ઓહમના નિયમનું જો પાલન કરે
તો સૌથી પહેલી કન્ડિશન કઈ કે એનો આલેખ ઈ સુરેખ હોવો જોઈએ. જો આલેખ સુરેખ ન હોય તો ઈ ઓહમના નિયમનું પાલન જ નથી કરતા. આ સૌથી પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, ભલે ઈ ઓહમના નિયમનું પાલન કરે, ઈ સુરેખ મળે, પણ ઈ ઉગમ બિંદુમાંથી પસાર થવા જ જોઈએ, તો જ એ સાચું, નહીતર ફરીથી ઓહમના નિયમનું પાલન થાય નહીં. હવે અહીંયા લખેલું છે ઓહમિક રચના. તો મિત્રો સીધી ભાષામાં એવી રચના કે જે ઓહમના નિયમનું પાલન કરે એ બધી ઓહમિક રચના. એવા સુવાહક, એવા અવાહક, એવા અર્ધવાહક, એવા કોઈ પણ હોય, કોઈ એવી મિશ્ર ધાતુ હોય, જો એ ઓહમના નિયમનું પાલન કરે, ઓહમના નિયમનું પાલન એટલે કોઈ પણ ધાતુ માટે જો તમે આલેખ દોરો અને I વિરુદ્ધ V નો આલેખ જો સુરેખ મળી જાય તો એ જે કોઈ પણ ધાતુ હોય એ કઈ કહેવાય? ઓહમિક રચના. હું થોડુંક ઉદાહરણ આપીને સમજાવું, ખાલી એમાં રેન્ડમ ઉદાહરણ લઉં કે માની લો કે લોખંડ છે એટલે Fe છે, એની માટે તમે I વિરુદ્ધ V નો આલેખ દોરો. લોખંડ માટે I વિરુદ્ધ V નો આલેખ તમે દોરો અને માની લો કે એ સુરેખ મળી ગયા. જો સુરેખ મળે તો લોખંડ કેવી રચના કહેવાય? તો કે ઓહમિક રચના, કેમ કે લોખંડ માટે કરું છું. સમજ પડે? એવી રીતે કોઈક માની લો કે જર્મેનિયમ લઈ લો, આના માટે તમે I વિરુદ્ધ V નો આલેખ દોરો. કોનો? I વિરુદ્ધ V નો આલેખ. અને માની લો કે I વિરુદ્ધ V નો આલેખ લીધો અને સુરેખ નથી મળતો, તો એ કેવી રચના કહેવાય? તો કે નોન ઓહમિક, કેમ કે ઓહમના નિયમનું પાલન ન થયું. કેમ કે નિયમનું પાલન થવાની પહેલી કન્ડિશન આલેખ સુરેખ મળવો જોઈએ. ક્લિયર છે? પાક્કું ને? ઓકે, ચાલો હવે જઈએ, લખીએ. કેટલીક લખવી જોજો, આવડશે, સીધી ભાષામાં લખું છું. કેટલીક ધાતુઓ, અધાતુઓ કે પરિપથ કોના નિયમનું પાલન કરે? તો કે ઓહમના નિયમનું. ઓહમના નિયમ. મિત્રો તમારે આવું ઓહમ નથી લખવાનો, તમારે આખો વર્ડ લખવાનો, પણ આ તમારે લખવા ન પડે એટલે ઓહમના નિયમ નું પાલન કરે તો તેવી રચનાને શું કહેવાય છે? ઓહમિક રચના કહે છે. ઓહમિક રચના કહે છે. ક્લિયર છે? અને બીજો શબ્દ લખીએ, નોન ઓહમિક રચના. નોન ઓહમિક રચના. ચાલો, તો આની વ્યાખ્યા શું થઈ જાય? કે જે પરિપથ ઓહમના નિયમનું પાલન ન કરે, જેવી રચનાઓ, જે ધાતુઓ ઓહમના નિયમનું પાલન ન કરે, એ બધાનું શું કહેવાય? તો કે નોન ઓહમિક રચના. લખી દઈએ. જે વિદ્યુત પરિપથ, જે કાંઈ પણ લખો શબ્દ ખાલી હું બદલું છું મિત્રો, બીજું કાંઈ જ નથી. અહીંયા મેં શું લખ્યું હતું? ઓહમના નિયમનું પાલન કરતી રચના કીધું. અહીંયા મેં શું કીધું? વિદ્યુત પરિપથ કીધું. બધાનો મતલબ એક છે. જે વિદ્યુત પરિપથમાં ઓહમના નિયમનું પાલન થતું ન હોય તેવી રચનાને શું કહેવાય? તો કે નોન ઓહમિક રચના કહે છે, અથવા તો નોન ઓહમિક પદાર્થો કહે, જે કાંઈ પણ કહ્યું. સમજાશે? આવડશે? મિત્રો એક બીજી વસ્તુ કહી દો. જો તમારો આલેખ સુરેખ હોય તો એમાં તમે કોઈ પણ જગ્યાએ ઢાળ દોરો તો એ ઢાળ મિત્રો હંમેશા અચળ રહે. કેવો રહે? અચળ. અને અચળ રહે તો 1/r નું મૂલ્ય પણ કેવું રહે? અચળ. અને 1/r અચળ તો એનો મતલબ r પણ કેવા? અચળ. તો એનો મતલબ એવો થયો કે ઓહમના નિયમનું પાલન કરતી જો કોઈ રચના હોય તો એમાં અવરોધ કેવો હોય? અચળ. કેવો હોય? અચળ. જો મિત્રો એટલે આપણે r ને અવરોધ લીધા હતા અને અવરોધને આપણે કેવા કીધા? અચળ. જો v ચલનની નિશાની કાઢો એટલે અચળાંક આવે, અને અચળાંક તરીકે કોણ? તો કે અવરોધ. અચળ રહેવા જોઈએ. એટલે સમગ્ર પ્રેક્ટિકલ દરમિયાન r નું મૂલ્ય કેવું રહે? અચળ રહે. અથવા તો 1/r નું મૂલ્ય કેવું રહે? અચળ રહે. ક્લિયર છે આટલું? કઈ રચના ભણ્યા? ઓહમિક રચના, નોન ઓહમિક. જે રચના ઓહમના નિયમનું પાલન કરે એને ઓહમિક રચના કહેવાય. અને ઓહમના નિયમનું પાલન થાય એની પહેલી શરત કઈ મિત્રો? જલ્દી જવાબ આપો. ઓહમના નિયમનું પાલન કરે એની પહેલી શરત તો કે I વિરુદ્ધ V નો આલેખ કેવો મળવો પડે? સુરેખ. બીજી કન્ડિશન, ક્યાંથી પસાર થવો જોઈએ? ઉગમ બિંદુમાંથી. જો ઉગમ બિંદુમાંથી પસાર ન થાય તો એને ઓહમિક રચના ન કહેવાય. ઉદાહરણ તરીકે આવું કે જો તમારી પાસે આવો આલેખ હોય, જો આવો,
તો સુરેખ છે પણ ઉગમ બિંદુમાંથી નથી જતા, તો આને મિત્રો નોન ઓહમિક રચના કહેવાય. આ જે કોઈ પણ પદાર્થ માટે મેં દાખલા તરીકે આલેખ દોર્યો છે, એ પદાર્થને શેમાં ગણતરીમાં લઈ શકો તો કે નોન ઓહમિક. આલેખ કેવો હોવો જોઈએ? ભલે સુરેખ ગમે એવો હોય, તમે આમ દોરો તોય ચાલે. જો સુરેખ છે ને ઉગમ બિંદુમાંથી જાય તો એને ઓહમિક રચના કહેવાય. ક્લિયર છે ને? હવે સમજાય છે ને? ચલો ઓકે, ચાલો બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો, આપણે આગળનો સવાલ સમજીએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે, અને સાફ કરી નાખું, નવો સવાલ સમજીએ. હવે મિત્રો આપણે બીજો સવાલ જે સમજવો છે ને એ છે ઓહમના નિયમની મર્યાદા. કોની મર્યાદા? ઓહમના નિયમની મર્યાદા. મિત્રો ઉપર જોજો અહીંયા, આ જે વાત કરી આપણે એમાં ઓહમના નિયમનું પાલન થાય છે. જુઓ તો આમાં તો કે થાય છે. આની અંદર ઓહમના નિયમનું પાલન થાય છે તો કે નથી થતું. તો આપણે મર્યાદા જે લખવી છે એ આની પરથી જ લખવાની છે કે જે રચના ઓહમના નિયમનું પાલન ન કરે તેવી રચનાને શું કહેવાય તો કે નોન ઓહમિક રચના. અને એના આપણે ઉદાહરણ આપવાના છે. સમજાય છે? ચલો સમજીએ. લખવાઈ જોજો. બરાબર વાંચીએ. ઓહમના નિયમની મર્યાદા જણાવો. આન્સર લખીએ છીએ, બરાબર ધ્યાન આપો. શું કહે છે? ઓહમના નિયમની મર્યાદા જણાવો. એટલે એમાં જે કાંઈ પણ ક્ષતિ રહી જાય, જે કાંઈ પણ બોલી રહી છે કે જેમાં ઓહમના નિયમનું પાલન નથી થતું એની વાત કરો. તો મિત્રો જ્યારે ઓહમના નિયમની મર્યાદા કે તો એમાં ઓહમના નિયમનું પાલન ન થાય, અને ઓહમના નિયમનું પાલન ન થાય તો એવી રચના કઈ તો કે નોન ઓહમિક રચના. તો પહેલા એની વ્યાખ્યા લખી દેવાની, નોન ઓહમિક રચના. ચાલો લખી દઈએ, નોન ઓહમિક રચના. મને જવાબ આપો તો આપણે નોન ઓહમિક રચનાની વ્યાખ્યા લખીએ જ શું કામ? કેમ કે મર્યાદા લખો છો. એનો મતલબ ઓહમના નિયમનું પાલન થતું નથી. ઓહમના નિયમનું પાલન ન થાય તો એવી રચના કઈ તો કે નોન ઓહમિક રચના. એટલે આપણે વ્યાખ્યા લખીએ. ચાલો, જે પરિપથ અથવા તો રચનામાં ઓહમના નિયમનું પાલન થતું નથી તેવી રચનાને, ચાલો હવે તમે પૂરું કરી દીધો, એને શું કહેવાય તો કે નોન ઓહમિક રચના. હવે આપણે નોન ઓહમિક રચનાના મિત્રો 3 થી 4 ઉદાહરણ જોવા છે ને, બરાબર ધ્યાન આપો. નોન ઓહમિક રચના એટલે વારંવાર હું બોલું છું એનો મતલબ શું થાય? નંબર 1, પહેલી મર્યાદા નંબર 1. જો મર્યાદા કે મર્યાદા નંબર 1, હું એક આલેખ દોરું ને એને સમજો. પેલા મને એ જવાબ આપો, કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવાનો? ફિક્સ જ છે તો કે આઈ વિરુદ્ધ વીનો, હે ને? લાક્ષણિકતા, કોઈ પણ સુવાહક છે અથવા તો એની આપણે લાક્ષણિકતા જોઈ તો તમારે આલેખ દોરવો પડે આઈ વિરુદ્ધ વી. ઇલેક્ટ્રોનિક રચના છે એને તમારે ચેક કરવી હોય તો તમારે આઈ વિરુદ્ધ વી નો આલેખ દોરવો પડે. હવે માની લો કે હું પહેલો આલેખ આવો દોરું છું, જોજો બરાબર ધ્યાન આપજો. આવો આલેખ દોરું છું. મારો સવાલ પહેલા સાંભળજો. જે કોઈ પણ પદાર્થ હશે, જે કોઈ પણ સાધન હશે, જે કોઈ પણ રચના હશે, જે કોઈ પણ પરિપથ હશે, એની માટે મેં આઈ વિરુદ્ધ વી નો આલેખ દોર્યો તો આ સુરેખ છે કે નથી? પહેલા મને એ જવાબ આપો. આ આલેખ સુરેખ છે કે નથી? તો આલેખ સુરેખ નથી. કેમ કે સુરેખ એનો મતલબ કે સુરેખ પ્રોપર હોવા જોઈએ. આ સુરેખ નથી. તો એનો મતલબ આ જે કોઈ પણ રચના છે એની માટે આઈ વિરુદ્ધ વી નો આલેખ સુરેખ નથી. સુરેખ નથી એટલે એના મિત્રો કહેવાય અરેખીય. કેવો સંબંધ કહેવાય? અરેખીય. આગળના ઘણા બધા એકાદ લેક્ચર પહેલા આપણે ભણી ગયા હતા, સુવાહક, અર્ધવાહક, એની અંદર આપણે વાત કરી. તો આ જે કોઈ પણ પદાર્થ છે એમાં આઈ વિરુદ્ધ વી નો સંબંધ કેવો છે? અરેખીય. અને અરેખીય એટલે ઓહમના નિયમનું પાલન થાય નહીં. તો એ જેની મર્યાદાની વાત છે. સમજાય છે? તો લખીએ. અહીં આલેખ પરથી સમજી શકાય છે કે આઈ અને વી વચ્ચેનો સંબંધ કેવો છે? અરેખીય, સુરેખ છે નહીં. શકાય છે કે અહીં છે કે આઈ અને વી વચ્ચેનો સંબંધ અરેખીય છે. અરેખીય
છે. એનો મતલબ આમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. તો આવા કોણ છે કે જેની અંદર ઓહમના નિયમનું પાલન ન થાય ને આવો ગ્રાફ આપે? તો મિત્રો આવા બે ઉદાહરણ આપણે લેશું. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ છે ડાયોડ અને બીજું ઉદાહરણ છે ટ્રાન્ઝિસ્ટર. કયું ઉદાહરણ છે? ટ્રાન્ઝિસ્ટર. મિત્રો આ બંને શબ્દ છે ને આપણે સેમિકન્ડક્ટર વાળું ચેપ્ટર ભણશું ને ત્યારે આ બંને શબ્દ પણ આવી જશે અને આ આલેખ પણ આવી જશે. અત્યારે ખાલી યાદ રાખો કે I વિરુદ્ધ V નો જો આવો આલેખ દેખાય તો એ જનરલી કોનો હોઈ શકે? તો કે ડાયોડનો હોઈ શકે અથવા તો ટ્રાન્ઝિસ્ટરનો હોઈ શકે. સમજાય છે? તો મને જવાબ આપો તો નોન ઓહમિક રચના કઈ આમાંથી નોન ઓહમિક રચના કઈ? ગ્રાફ નહીં, ડાયોડ અથવા તો ટ્રાન્ઝિસ્ટર. કેમ? કેમ કે તમે ડાયોડ કે ટ્રાન્ઝિસ્ટરનો I વિરુદ્ધ V નો આલેખ દોરો તો એ આવો મળે છે. સુરેખ નથી એટલે આ રચના કેવી છે? જલ્દી બોલો. તો કે નોન ઓહમિક રચના. આવું સમજો. ક્લિયર છે? બીજો આલેખ દોરો. મિત્રો બીજો આલેખ આવો મળે છે. બરાબર સાંભળજો. કંઈક અલગ પ્રકારનો આલેખ જોશો તમે. લગભગ અત્યારે આવા આલેખ નથી જોયા, પણ સેમિકન્ડક્ટર વાળું જ્યારે ચેપ્ટર ભણશો ત્યારે તમે આરામથી તમને આ બધું સમજાશે. અત્યારે ખાલી જુઓ અને યાદ રાખો. કોના વિરુદ્ધ કોનો આલેખ? તો કે I વિરુદ્ધ V નો આલેખ. મિત્રો આ આલેખ આવો મળે છે. જોજો આવો આલેખ મળે. કંઈક અલગ જ દેખાય છે ને, ઉપર અલગ દેખાય છે, નીચે અલગ દેખાય છે. તો મિત્રો આને થોડું સમજીએ. કોનો આલેખ છે? તો I વિરુદ્ધ V નો. હવે છે ને આ આલેખને તમે બરાબર જુઓ અને આને સમજીએ. જુઓ તો માની લો કે હું અહીંયા 1 આપું. સાંભળજો, જોજો. અહીંયા હું કે 1 નંબર આપું, અહીંયા 2 નંબર આપું, અહીંયા 3 નંબર આપું. એવી રીતે આ બાજુ તમે આપો તો માની લો કે અહીંયા -1 થયા તો અહીંયા થાય -2. સાંભળજો અને બરાબર જોજો પણ. અને અહીંયા થયા -3. હવે બંનેની થોડી કમ્પેરિઝન કરો. આ બાજુ પ્રવાહ લઈ લો તો પ્રવાહ અહીંયા 1 નંબર આપી દો, અહીંયા 1 નંબર આપી દો, અહીંયા 2 નંબર આપો. એવી રીતે સેમ અહીંયા પણ આપી દો. અહીંયા માની લો કે -1 થયા, અહીંયા માની લો કે -2 થયા. ગ્રાફને થોડાક આગળ લાવવા દો. આવી રીતે કંઈક તમને ગ્રાફ મળે. હવે થોડુંક આને સમજો. જોજો, સાંભળજો કે I અને V એકબીજા પર આધાર કેવી રીતે રાખે છે. જોજો, હું V ની કિંમત 1 વોલ્ટ લઉં, ત્યારે 1 વોલ્ટ લ્યો ને ત્યારે પ્રવાહ જો અંદાજે થોડોક અમથો મળે છે. કદાચ તમને હવે આકૃતિમાં દેખાય તો જોજો, થોડોક મળે છે. કેટલા વોલ્ટે? 1 વોલ્ટે. એવી રીતે આ બાજુ 1 વોલ્ટ લ્યો તો સર અહીંયા તો માઇનસ છે. મિત્રો માઇનસ એટલે એનો મતલબ ખાલી દિશા બદલેલી છે. દિશા બદલે એટલે શું ખબર મિત્રો? અહીંયા તમે હમણાં પેલો સુવાહક દોરો છો ને, આ સુવાહક, આ નળાકાર, આમાં દિશા બદલવી એનો મતલબ શું કે જનરલી આપણે આવી રીતે બેટરી દોરીએ છીએ. હવે એની જગ્યાએ હું આવું કરી નાખું કે અહીંયા માઇનસ રાખું ને અહીંયા પ્લસ રાખું તો દિશા બદલાઈ ગઈ. એમ બીજું કાંઈ નહીં, દિશા બદલાઈ ગઈ. તો જેમ અહીંયા +1 વોલ્ટ હતા એવી રીતે અહીંયા -1 વોલ્ટ લઉં તો મિત્રો જુઓ અહીંયા પ્રવાહની કિંમત એક્ઝેક્ટ 0 મળે છે. એટલે V ની કિંમત છે 1 વોલ્ટ જ છે. સાંભળજો, 1 વોલ્ટ જ છે, કિંમત 1 વોલ્ટ છે. પણ જો હું +1 લઉં તો મને I ની કાંઈક કિંમત મળે છે. જો અહીંયા કાંઈક વેલ્યુ મળશે, નાની. અને જો તમે V ની કિંમત -1 વોલ્ટ લ્યો તો તમને I ની કિંમત 0 મળે છે. જો આ કેવું કે કિંમત છે એક જ, તે મૂલ્ય 1 હોય તો પ્રવાહ અલગ મળે છે. આમાં થોડોક મળે છે, આમાં નથી મળતો. એનો મતલબ એવો થયો કે પ્રવાહનું મૂલ્ય અથવા તો પ્રવાહ કોની ઉપર આધાર રાખે છે? તો કે વોલ્ટેજની સંજ્ઞા પર. જો સંજ્ઞા બદલાઈ ગઈ તો જવાબ બદલાઈ ગયો. જો હું 1 વોલ્ટ કરું તો કાંઈક જવાબ મળે, જો હું -1 વોલ્ટ કરું તો જવાબ ન મળે. એનો મતલબ I નો જવાબ કોની પર આધાર રાખે છે? તો કે V ની સંજ્ઞા પર આધાર રાખે છે. સમજ પડે છે? આપણે આ સમજવાનું છે. ક્લિયર છે એકદમ? ચાલો આગળ જઈએ. ઉપરોક્ત આલેખ પરથી સમજી શકાય છે કે લખીએ ફરીથી સેન્ટેન્સ. ઉપરોક્ત આલેખ પરથી સમજી શકાય છે કે કોનું મૂલ્ય? તો કે પ્રવાહનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે છે? તો કે વોલ્ટેજની સંજ્ઞા પર.
અને મિત્રો વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાન, એટલે આપણે આવું લખશું નું મૂલ્ય, પ્રવાહનું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા પર આધાર રાખે છે. એટલે આઈ જે છે, આઈ નું મૂલ્ય છે એ કોની પર આધાર રાખે? તો કે વિદ્યુત સ્થિતિમાન પ્લસ છે કે માઇનસ, એની સંજ્ઞા પર આધાર રાખે. આને ધ્યાનમાં રાખજો. તો મિત્રો આવા આલેખ કોના હોય? તો આવા આલેખ હોય છે મિત્રો સેમિકન્ડક્ટરના, અર્ધવાહકના. અર્ધવાહક આ જ્યારે આવશે સેમિકન્ડક્ટર વાળું ચેપ્ટર આપણે જોશું ત્યારે એની અંદર આપણે પ્રોપર આવા આલેખ પણ દોરવાના છે. આપણે પીએન જંકશન ડાયોડ, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ અત્યારે ખબર નહીં પડે, જ્યારે આવશે ત્યારે સમજશું. ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, આવો શબ્દ ખાલી યાદ રહેતો રાખજો. આવો શબ્દ જ્યારે આવશે ને ત્યારે તમને આવો સેમ આલેખ મળશે, દેખાશે તમને ક્લિયર. પણ અત્યારે સમજીએ કે આવો જો કોઈ આલેખ મળે તો અંદાજે કોનો હોય? તો કે અર્ધવાહકનો હોય. ક્લિયર છે? પાક્કું ને? અને બીજું વસ્તુ અહીંયા શું કામ લખ્યું? કેમ કે આમ ઓહમના નિયમનું પાલન નથી થતું. જો અહીંયા જો ગ્રાફની ત્યાં કર્વ થઈને ચાલુ થાય, અહીંયા પણ એવું થાય છે. એટલે ઓહમના નિયમનું પાલન થતું નથી. ક્લિયર છે? ચલો ત્રીજી અને છેલ્લી મર્યાદા. ફરીથી હું કોઈક આઈ વિરુદ્ધ વી નો આલેખ દોરું. જોજો આ તો કંઈક અલગ જ આલેખ મળશે. જોજો આલેખ દોરવું, આવો કંઈક આલેખ મળ્યો. માની લો કે તમને આવો આલેખ મળ્યો. આ તો કંઈક અલગ જ છે, હે ને? પેલા મને એમ કહી દો, આલેખ સુરેખ છે કે નથી? નથી, કેમ કે આવી રીતે આખો ઢાળ બને છે. જો એટલે આલેખ સુરેખ છે. ક્લિયર છે? પણ મિત્રો આની અંદર એક છે ને સરસ મજાની વાત થશે. આ આલેખ કોની માટે હોય મિત્રો? તો આ આલેખ હોય ઘણા બધા અમુક વાયુઓ છે એની માટે હોય, અને કાં તો આવો આલેખ મળે તમને ટનલ ડાયોડ માટે. અહીંયા શું લખ્યું હતું? ડાયોડ. એવી રીતે એક શબ્દ છે ટનલ ડાયોડ. તો ટનલ ડાયોડ માટે આવો આલેખ મળી શકે. હવે આની ઉપરથી શું સમજી શકાય ને? જો આ આલેખને બરાબર સમજો તો જોજો, થાય નહીં. જોજો કે તમે માની લો કે પ્રવાહનું આ મૂલ્ય લઈ લો. તમે આ પ્રવાહ લઈ લીધો, અહીંયા કોઈ પ્રવાહ લઈ લીધો. માની લો કે અહીંયા પ્રવાહ I1 છે, અથવા તો I1 માં સમજ ન પડે તો માની લો કે અહીંયા પ્રવાહ 1 એમ્પિયર છે. આવું થાય નહીં. જો પ્રવાહના આ મૂલ્ય માટે આ બિંદુ તમે લ્યો અને એને અનુરૂપ નીચે જાઓ તો તમને કોઈ વોલ્ટેજ મળે V1. કોઈક વોલ્ટેજ મળ્યો, મને નથી ખબર, તો મેં કહી દીધું V1. આ જ પ્રવાહને અનુરૂપ હજી તમે આગળ જાઓ અને એને અનુરૂપ તમે નીચે આવો તો અહીંયા જો આની સિવાયનો વોલ્ટેજ મળે તો આને કહી દો V2. તો કંઈક અલગ જ વાત નથી દેખાતી? શું કે પ્રવાહનું મૂલ્ય એક જ હોય, કોઈ ફિક્સ જ હોય, ત્યારે વોલ્ટેજ જુદા જુદા મળે. પ્રવાહ 1 એમ્પિયર હોય ત્યારે વોલ્ટેજ V1 મળ્યો અને V2 મળ્યો, આમાં સમજ ન પડે તો માની લો કે અહીંયા લઈ લો કે 1 વોલ્ટ છે, અહીંયા લઈ લો કે 2 વોલ્ટ છે. તો પ્રવાહ કેટલો? 1 એમ્પિયર. તો 1 એમ્પિયર ને અનુરૂપ વોલ્ટેજ કેટલો? તો કે 1 વોલ્ટ હોય કે 2 વોલ્ટ હોય કે? સમજાય છે? એટલે આવા જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે તમારો જવાબ માની લો કે 1 એમ્પિયર આવ્યો અને તમને પૂછે કે કેટલો વોલ્ટેજ, તો તમે 1 કયો તો પણ ચાલે ને 2 કહો તો પણ ચાલે, પણ હકીકતમાં તો બંને મળે. આવું સમજ. તો ગ્રાફ પરથી શું કહી શકાય? તો કે પ્રવાહના એક જ મૂલ્ય માટે વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય મળે. જો દેખાય છે? તો ગ્રાફને સમજીને જ લખશું ઉપરોક્ત આલેખ પરથી. ચાલો લખીએ. ઉપરોક્ત અહીંયા લખીએ. ઉપરોક્ત આલેખ પરથી સમજી શકાય છે કે કોના? પ્રવાહના કોઈ એક જ મૂલ્ય માટે વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય મળે છે. સમજી શકાય છે કે પ્રવાહના કોઈ એક જ મૂલ્ય માટે વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાન, આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ ને, લખી દો વિદ્યુત સ્થિતિમાન ના જુદા જુદા મૂલ્ય મળે છે. અને આવા આલેખ કોના હોય? આ કઈ રચના છે? તો ઉદાહરણ તરીકે મિત્રો છે ટનલ ડાયોડ. ટનલ ડાયોડ
ઘણા વાયુઓ પણ છે એ પણ આવી રચનાનું પાલન કરે, પણ આપણે આ યાદ રાખશું. કોણ છે? ટનલ ડાયોડ. ચાલો, ક્લિયર છે? પાક્કું? તો ઓહમના નિયમની મર્યાદા કેટલી? 3. આની અંદર નોન ઓહમિક રચના કઈ? આવો આલેખ દર્શાવતી નોન ઓહમિક રચના કઈ? તો કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. આવો આલેખ દર્શાવતી નોન ઓહમિક રચના કઈ? તો કે સેમિકન્ડક્ટર, અર્ધવાહક. આવો આલેખ દર્શાવતી નોન ઓહમિક રચના કઈ? તો કે ટનલ ડાયોડ. એટલે તમને એમ પૂછે કે ઓહમના નિયમની મર્યાદા લખો, તો આ 3 આલેખ પણ દોરવાના અને આલેખમાં જે દેખાય છે ને એ બધી વસ્તુ લખી દેવાની. આપણે જો આમાં બીજું કઈ નથી કર્યું, જે આલેખની અંદર દેખાણું જ ને એ જ આપણે સેન્ટેન્સ લખ્યા છે. ક્લિયર છે? ચલો, બોર્ડ પરથી ઝડપથી કોપી કરી નાખો. આગળ જોઈએ મિત્રો. અહીંયા આપણે ઓહમનો નિયમ અદિશ સ્વરૂપે પૂરો થયો. કયા સ્વરૂપે? અદિશ સ્વરૂપે. કેમ ખબર પડે? કેમ કે જો V = IR, આ કોનું સમીકરણ છે? તો કે ઓહમના નિયમનું. આમાં ક્યાંય સદિશ નથી. જો વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ, પ્રવાહ અદિશ રાશિ, અવરોધ અદિશ રાશિ, એનો મતલબ ઓહમનો નિયમ આ કેવા સ્વરૂપે હતો? અદિશ સ્વરૂપે. હવે આપણે ઓહમનો નિયમ લખવો છે સદિશ સ્વરૂપે. કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. ચાલો શરૂઆત કરીએ. ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે મેળવો. ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. ચાલો સમજીએ ઓહમનો નિયમ કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. મિત્રો ધ્યાન આપજો કઈ રીતે કરીએ છીએ. ઓહમનો નિયમ છે એ તમારે કયા સ્વરૂપે લાવવો છે? તો કે સદિશ સ્વરૂપે. ઉભા રહેજો. કયો નિયમ? તો કે ઓહમનો નિયમ. હવે મિત્રો સદિશ સ્વરૂપે લાવવો હોય તો પહેલા તમને અદિશ સ્વરૂપ તો આવડવું જ જોઈએ. કયું સ્વરૂપ? અદિશ સ્વરૂપ. તમને ખબર છે ને આપણે કુલમનો નિયમ ભણ્યા તો સૌથી પહેલા અદિશ સ્વરૂપે ભણ્યા. આવી રીતે F = K Q1 Q2 / R². જો પહેલા અદિશ સ્વરૂપે ભણ્યા હતા અને અદિશ સ્વરૂપ આવડે તો સદિશ સ્વરૂપ આવડે જ તે. કેવી રીતે લખતા? તો કે આને સદિશ સ્વરૂપે લખવા હોય તો ઉપર સદિશ કરતા હતા. પછી = K Q1 Q2 / R². અને કાંઈ ન કરીએ, અહીંયા સદિશ હોય તો અહીંયા એકમ સદિશ એટલે R કેપ લખવા પડે. બહુ સીધી ભાષામાં. તો એનો મતલબ શું થયો? કે સદિશ સ્વરૂપ લાવવું હોય તો પહેલા અદિશ સ્વરૂપ આવડવું પડે. સદિશ સ્વરૂપ લાવવું છે તો આવડવું કયું જોઈએ? તો કે અદિશ સ્વરૂપ. તો ઓહમના નિયમનો અદિશ સ્વરૂપ તો કે V = IR. બસ, તો અહીંયાથી જ શરૂઆત કરો. ખબર પડે છે? ચલો અહીંયાથી જ શરૂઆત કરવાની છે. લખીએ. શું લખશું? ઓહમનો નિયમ અદિશ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય છે. લખીએ. ઓહમના નિયમ નું સમીકરણ તો કે નીચે મુજબ લખી શકાય છે. તમારે આવું લખવાનું નથી, તમે આખું સેન્ટેન્સ લખજો. નીચે મુજબ લખી શકાય છે. ઓકે. ઓહમનો નિયમ. ચાલો ઓહમના નિયમનું સમીકરણ લખાવો. તો કે V = IR. ઓકે. હવે આપણે જવાબ લાવી દઈએ સદિશ સ્વરૂપે. હવે હું કરતો જાઉં એને જવાબ. તો કે V = IR. મિત્રો કંઈક યાદ કરો છો? R એટલે અવરોધ. અવરોધનું કંઈક સમીકરણ આપણે ભણી ગયા હતા લાસ્ટ લેક્ચરની અંદર. R = ρ L/A. આવું ભણી ગયા છે આપણે. મિત્રો યાદ છે ને? R = ρ L/A. તો મિત્રો જો અહીંયા R છે તો R ની જગ્યાએ શું લખાય? તો કે ρ L/A લખી નાખો. તો કે V = I. R ની જગ્યાએ તો કે ρ L/A લખી દેવાનું. જ્યાં અમે શું લખેલું છે? તો કે R = ρ L/A. અને ρ કોણ હોય કહી દેવાનું? તો કે અવરોધકતા. L તો કે લંબાઈ છે, વાહકની લંબાઈ છે. અને A એટલે આડછેદનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ. આ બધું ફિક્સ હોય. આ તમને ખબર હોવી જોઈએ. એટલે આ બધું આપણે લખી દીધું. ચાલો પાછા આગળ જાઓ. હવે જોજો. ચાલો આવો એક સમીકરણ કરીએ. હે ને મિત્રો? કંઈક સમજીએ. આ I છે, આ A છે. તો મિત્રો I ના છેદમાં A. જો I/A. તો આને તો કંઈક કહેવાય. J. જો આને અહીંયા લઈ લો તો I = જા. આપણે ભણી ગયા I/A એટલે J.
તો મિત્રો અહીંયા I by A છે એની જગ્યાએ શું લખી શકાય? તો કે જે. આપણને એક આ ખબર પડી. હવે બીજી વાત કરું મિત્રો, આ V છે. V એટલે તો કે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. શું બોલો? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બોલો તો V is equal to ED. અને D અંતર, પણ આપણે DA નહીં લે. D એટલે આપણે અહીંયા લંબાઈના સ્વરૂપે. કોની લંબાઈ? તો કે અહીંયા જો ને આપણે નળાકારની વાત કરતા હોય, આ સુવાહકની વાત કરતા હોય તો એની લંબાઈ L કહી દો. આની વાત કરીએ છીએ આડછેદનું ક્ષેત્રફળ તો કે A. જો આ બધું અહીં લખેલું જ છે એટલે અહીંયા D ને લખતા આપણે શું લખશું? તો કે L. તો પાછી નવી ખબર પડી તો કે જ્યાં V છે ત્યાં EL લખાય. જ્યાં V છે ત્યાં શું લખાય? EL. લખી દો બધું અંદર. ચાલો પૂરું કરીએ. જો V ની જગ્યાએ શું લખાય? તો કે EL. આ એક વસ્તુ થઈ ગઈ. આગળ વધી જાઓ તો કે L નહીં, I રો L અપન A. સમજાય છે? એટલે આપણે V ની જગ્યાએ શું લખી દીધા? EL. જ્યાં આપણે લખી દેવાનું જ્યાં V is equal to EL. એ વિદ્યુત સ્થિતિમાન અને કોની વચ્ચેનો સંબંધ? તો કે વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. એટલે આપણે એનો ઉપયોગ કર્યો. ચાલો આટલું કામ થઈ ગયું. મિત્રો બંને સાઈડ કંઈક કેન્સલ થઈ જાય. LL કેન્સલ હે ને. I by A ને તો શું કહેવાય? તો કે J કહેવાય. તો E is equal to I by A એટલે એને J કહેવાય. તો અહીંયા લખી દો J, અહીંયા લખી દીધા રો. પતી ગયું મિત્રો. જોજો આ રો છે ને ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં. તો E અપન રો ઇઝ ઇક્વલ ટુ J. ચાલો હવે મને કંઈક યાદ કરાવો. રો એટલે અવરોધકતા. એકના છેદમાં અવરોધકતા. આને શું કહેવાય? આનો જવાબ આપો. ચાલો આવું લખેલું હોય અથવા તો એકના છેદમાં અવરોધકતા, આવું આપણે ભણી ગયા છીએ. આને શું કહેવાય? આનો જવાબ ઘણું બધું સમજાયું હતું. વાહકતા. ખ્યાલ છે ને? અને વાહકતાની સંજ્ઞા શું કીધી? સિગ્મા. તો હકીકતમાં તો 1/ρ છે એની જગ્યાએ શું લખી દેવાય? સિગ્મા. ક્લિયર છે? તો 1/ρ ની જગ્યાએ લખી દો સિગ્મા. E ના E બેઠા અને J જ્યાં 1/ρ બરાબર સિગ્મા. અને સિગ્મા એટલે વાહકતા. એટલે આવું આપણે લખો. તો હવે અહીંયા આવી જાઓ. આ સમીકરણ તમારે આવી ગયું, જવાબ આવી ગયો છે. શું? તો કે જો તો આ સમીકરણને વ્યવસ્થિત લખો તો આવું લખાય J is equal to sigma into E. તો કે J is equal to sigma into E. હવે ચેક કરો. J વિદ્યુત પ્રવાહ ઘનતા કેવી રાશિ? સદિશ રાશિ. સિગ્મા એ તો અદિશ રાશિ છે. અવરોધકતા, વાહકતા અદિશ રાશિ. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ. તો આ જે સમીકરણ મળ્યું મિત્રો એને જ કહેવાય ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. આ જે સમીકરણ છે એને શું કહેવાય? ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. સમજાય છે? જે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. આ જ જે છે એ જ શું છે? ઓહમના નિયમનો સદિશ સ્વરૂપ. ચાલો ક્લિયર છે? એટલે હવે સમીકરણ શું યાદ રહેવું પડે? તો કે J is equal to sigma into E. J is equal to sigma into E. પણ કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. અદિશ સ્વરૂપે કહેતો તો કે V is equal to IR. સદિશ સ્વરૂપે કહેતો તો J is equal to sigma into E. આપણને બંને આવડવા જોઈએ. આ પણ આવડવા જોઈએ ને આ પણ. આ કયા સ્વરૂપે? અદિશ સ્વરૂપે. આ કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. આપણે શું કર્યું? ચાલો મને ઝડપથી જવાબ આપી દો. સદિશ સ્વરૂપે લાવો હોય તો પહેલા અદિશ સ્વરૂપ આવડવું જોઈએ. તો અદિશ સ્વરૂપ લખ્યું V is equal to IR. V is equal to I. R ની જગ્યાએ લખા રો L અપન A. બધાની ઓળખ આપી દીધી. પાછું V is equal to ED ઉપરથી EL, LL કેન્સલ કર્યા. I by A એટલે એને J કહી દીધા. રો ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં 1/ρ એને તો સિગ્મા કહેવાય. સિગ્મા એટલે વાહકતા. એટલે J is equal to sigma into E. પતી ગયું. જેને ઓહમનો નિયમ કયા સ્વરૂપે કહેવાય? સદિશ સ્વરૂપે. ક્લિયર છે? તો આટલી આપણી વાત પૂરી થઈ. હવે મિત્રો આપણે જવું છે અવરોધ પર. કે અવરોધના કેટલા પ્રકાર છે, અવરોધ કેવી રીતે બને છે, એની આપણે બધી વાત કરવી છે. ચલો બોર્ડ પરથી કોપી કરી નાખો. સાફ કરી નાખું છું. આગળ જઈએ. હવે નવો ટોપિક ભણીએ.
નવો ટોપિક એટલે આપણે બધી અવરોધ વિશે જ વાત કરીએ છીએ, તો અવરોધની વાત થાય છે. જોજો લખવી જોજો. પ્રયોગ શાળામાં ઉપયોગમાં લેવાતા અવરોધના પ્રકાર જણાવી તેના વિશે માહિતી આપો. આવો કંઈક સવાલ કરે તમને. સાંભળો શું લખ્યું છે? પ્રયોગશાળામાં. પ્રયોગશાળા એટલે મિત્રો આપણે લેબની અંદર જે પ્રેક્ટિકલ કરે છે અને ગુજરાતીમાં એને કીધું કે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતા અવરોધના પ્રકાર. મિત્રો કોના પ્રકાર? તો કે અવરોધના. આને સમજો. અવરોધના પ્રકાર જણાવી તેના વિશે માહિતી આપો. પહેલા પ્રકાર કહેશું, જેટલા પ્રકારો એટલે પ્રકાર કહી દેવાના, દરેક વિશે થોડીક વાત કરી દેવાની. મિત્રો અત્યારે આપણા લોકડાઉન છે એટલે તમે લગભગ આપણે 12 સાયન્સની લેબની અંદર તમે ગયા જ નથી. જો તમે લેબની અંદર ગયા હોત ને મિત્રો, તો લેબની અંદર જ્યારે સૌથી પહેલો પ્રયોગ છે એ તમારો ઓહમનો નિયમ જ છે. હું કવિ સાંભળજો. લેબની અંદર તમે જ્યારે એન્ટર થશો, જ્યારે પણ હવે એન્ટર થશો, ત્યારે લેબની અંદર પહેલો પ્રયોગ છે ઓહમનો નિયમ. હવે ઓહમનો નિયમ જે છે ને, ઓહમનો નિયમ એ કરવા માટે તમને એક આવો ડબ્બો આપે, લાકડાનું એક ડબ્બા જેવું હોય, આવી રીતે હોય. હવે સમજો બરાબર. એની ઉપર બે છે ને આવી રીતે પોઈન્ટ આપેલા હોય. પોઈન્ટ એટલે ત્યાં છે ને સુવાહક કરીને એક બોલ જેવું બંધ કરેલું હોય અને બોલની આરે વાયર જોડેલો હોય. આવી રીતે વાયર આવી રીતે હોય, આવી રીતે વાયર જોડેલો હોય. આવી રીતે અહીંયાથી ચાલુ થતો હોય ને અહીંયા પૂરો થતો હોય. તો મિત્રો આ જે લાકડા ઉપર જે આવી રીતે વાયર આવી રીતે વીટેલો હોય, આવી રીતે વીટેલો હોય, કોની ઉપર? લાકડા ઉપર. એની પર શું વીટેલું છે? વાયર. તો મિત્રો આ રચના કોની જેવી લાગે? જો તો આમ કરીને અવરોધ જેવી. તો મિત્રો આ જે રચના છે ને એ રચનાને કહેવાય અવરોધ. પણ આ અવરોધને કહેવાય, હું નામ લખી દઉં છું, વાયર વાઉન્ડ અવરોધ. શું નામ લખ્યું? જો તો વાંચો તો, થોડું ગુજરાતી કરીએ. વાયર વાઉન્ડ અવરોધ. વાયર વાઉન્ડ એટલે વીટેલો, જો આવી રીતે વીટી દીધો, અવરોધ. ખબર પડી છે? વાયર, આ કોઈક વાયર હશે એ વીટેલો અવરોધ, તો એને શું કહેવાય? વાયર વાઉન્ડ અવરોધ. એટલે અવરોધના બે પ્રકાર છે મિત્રોમાં. પહેલો પ્રકાર આવી ગયો. કયો પ્રકાર? તો કે વાયર વાઉન્ડ અવરોધ. આ તમે લિટરલી જોશો, આવી સેમ ડિઝાઇન દેખાશે ક્યાં? લેબની અંદર, આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે. ક્લિયર છે? પાક્કું? અવરોધના કેટલા પ્રકાર છે પહેલા હું કહી દઉં. કેટલા પ્રકાર છે? બે. પહેલો પ્રકાર વાયર વાઉન્ડ અવરોધ. કેવી રીતે બને? હવે જોજો, આ લાકડું છે તો એને યોગ્ય આધાર કહી દો કે આ તમારો આધાર છે, તમે આની સાથે બાંધેલા છે. યોગ્ય આધાર. કોણ? આ પાછળ જે લાકડાનો આખો પટ્ટો છે, હું શું કહેવા માંગુ છું ખબર મિત્રો? આવી રીતની ડિઝાઇન હોય. થોડોક બનાવવાનો પ્રયત્ન કરીએ. લેબની અંદર છે ને તમે જશો ને તો આવી રીતે લાકડું જશે, આવી જ રીતે હશે. હવે એના એક છેડે આવી રીતે અહીંયા વાયર બાંધવાનો, પછી આવી રીતે આખી પેટર્ન બનેલી હોય. હવે આ બધું તો એક સાથે મારાથી નહીં થાય, પણ હું થોડુંક બતાવવાનો પ્રયત્ન કરું. આવી રીતે બધી જ બાજુ આવી રીતે બાંધેલા હોય, આવી રીતે ફેરવી અને બીજો છેડો અહીંયા હોય. તો જો આ જે કઈ રચના બની ગઈ એને શું કહેવાય? અવરોધ. યોગ્ય આધાર પર વાયરને આવી રીતે વીટીને તમે જે રચના બનાવો તો જે અવરોધ બનાવો એને શું કહેવાય? વાયર વાઉન્ડ અવરોધ. ક્લિયર છે? ચલો વ્યાખ્યા લખાવી દો અને પ્રકાર પણ લખીએ. આન્સર બે પ્રકાર છે. પહેલો પ્રકાર લખી નાખીએ. શું પ્રકાર છે બોલો? તો કે વાયર વાઉન્ડ અવરોધ. વ્યાખ્યા શું લખાશે આની પર લખવી હોય તો? યોગ્ય આધાર પર વાહક તારને વીટીને બનાવવામાં આવતી રચનાને વાયર વાઉન્ડ અવરોધ કહે છે. લખીએ. યોગ્ય આધાર પર વાહક તાર વીટાળીને બનાવવામાં આવતા અવરોધને અથવા તો રચનાને આવતા અવરોધને શું કહેવાય? લખી નાખજો. વાયર વાઉન્ડ અવરોધ કહે છે. મિત્રો ફિક્સ વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીંયા જે કાંઈ પણ તમે વાયર વીટો એની અવરોધકતા
અવરોધકતા અચળ હોવી જોઈએ. આ કન્ડિશન છે મિત્રો, તો જ અવરોધ અચળ રહે ને. એની અવરોધકતા કેવી રહેવી જોઈએ? અચળ. થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો. અવરોધકતા કોની પર આધાર રાખે? જલ્દી, અવરોધકતા કોની પર આધાર રાખે? મટીરિયલ અને તાપમાન. અંદાજે બે વસ્તુ પર, મટીરિયલ અને તાપમાન. એટલે અહીંયા તમે એ જ વાયર જોડવાનો કે જેની અવરોધકતા કેવી હોય? અચળ. હવે મને યાદ કરાવો, એવી કઈ રચના છે, MCQ માની લો કે એવી કઈ રચના છે કે જેની અવરોધકતા અચળ હોય? યાદ કરાવો ચાલો. એવી કઈ રચના છે કે જેની અવરોધકતા અચળ હોય? આજથી આગળના લેક્ચરની અંદર આપણે આજ ભણ્યા હતા. તાપમાન વધે, સાંભળજો, તાપમાન વધે તો અવરોધકતા વધે. આવું કોનામાં થયું હતું? સુવાહકમાં. યાદ કરો, તાપમાન વધે તો અવરોધકતા ઘટે. આવું કોનામાં થયું હતું? અર્ધવાહકમાં. અને તાપમાન વધે કે તાપમાન ઘટે, અવરોધકતા કેવી રે? અચળ. આવું કોનામાં થયું હતું? નામ આપો તો, આના નામ આપો તો. સુવાહકનું નામ શું આપ્યા તમે? લોખંડ આપ્યું હતું, ગોલ્ડ આપ્યું હતું, આપણે સિલ્વર ચાંદીનું ઉદાહરણ આપ્યું હતું. અર્ધવાહકની અંદર કોણ કીધા હતા? સિલિકોન કીધા હતા, જર્મેનિયમ કીધા હતા. આની અંદર સરસ મજાના મોટા ઉદાહરણ હતા, યાદ કરો તો. મેંગેનીન, કોન્સ્ટન્ટન, હવે કંઈક નામ આપેલા હતા આપણે. નાઇક્રોમ. ખબર પડે? એનો મતલબ આ વાયર છે એ આ ત્રણમાંથી એક હોવો જોઈએ. કાં મેંગેનીનનો હોવો જોઈએ, કાં કોન્સ્ટન્ટનનો હોવો જોઈએ, કાં નાઇક્રોમનો હોવો જોઈએ, અથવા તો એવી ધાતુનો હોવો જોઈએ કે જેની અવરોધકતા કેવી હોય? અચળ. ભલે આની સિવાય ન હોય, પણ અવરોધકતા કેવી હોવી જોઈએ? અચળ. ક્લિયર છે? પાક્કું ને? અહીં વીંટાળવામાં આવતા વાહક તારની અવરોધકતા અચળ હોવી જોઈએ. એની અવરોધકતા કેવી હોવી જોઈએ? અચળ. એને જ વીંટવાના, બીજા કોઈ ગમે એને નહીં લઈ લેવાના. સમજાય છે? ક્લિયર છે? આવું સમજાય. કયો અવરોધ? વાયર. બીજો અવરોધ જોઈએ, ચાલો લખીએ મિત્રો. બીજા અવરોધનું નામ છે કાર્બન અવરોધ. શું નામ છે? નંબર 2, કાર્બન અવરોધ. ચાલો મિત્રો, કઈ અવરોધની વાત કરું છું? કાર્બન અવરોધ. મિત્રો અહીંયા તમને જે ડિઝાઇન દેખાય છે, હે ને, તમે આવી ડિઝાઇન ઘણી બધી વખત જોઈ છે. તમારું ફોનનું ચાર્જર હોય ને એને તોડો ને એટલે તમને એની અંદર આ દેખાય છે. જનરલી આપણે એને જ તોડી શકીએ છીએ. ઘણી બધી વસ્તુ, આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે તોડો ને તો તમને આવી ડિઝાઇન જોવા મળશે. જોજો, આવા કંઈક છે ને, નળાકાર જેવી રચના હશે. આવી નળાકાર જેવી રચના હશે. પાછા એના છેડા કંઈક આવી રીતે હોય, આવી રીતે છેડા હોય, અને એની ઉપર કલરના પટ્ટા હોય. અહીંયા માની લો કે રેડ કલર છે, અહીંયા માની લો કે બ્લેક કલર છે, અહીંયા માની લો કે બ્રાઉન કલર છે. અલગ અલગ કલરના પટ્ટા હોય. તો મિત્રો આ જે ડિઝાઇન હોય ને, આ જે ડિઝાઇન, એ મિત્રો અવરોધ જ છે, પણ એનું નામ છે કાર્બન અવરોધ. કાર્બન અવરોધ એનું નામ શું છે? કાર્બન અવરોધ. જો તમને આવી ડિઝાઇન દેખાય, હમણાં થોડી વાર પહેલા દોરી ખાલી રિપીટ કરું છું, આવી રીતે આવી ડિઝાઇન દેખાય તો એ કોણ છે? વાયર વાઉન્ડ અવરોધ. સમજાય છે? આવી ડિઝાઇન દેખાય કે અંદર કલરના પટ્ટા દેખાય અને નળાકાર આકાર જ હોય. જનરલી એનો આકાર નળાકાર જ હોય. તો આવી જે રચના દેખાય છે એ કોણ છે? કાર્બન અવરોધ. ક્લિયર છે? ચાલો લખીએ. હવે મિત્રો સમજીએ આ કાર્બન અવરોધ બને કેવી રીતે. શું વાત કરું છું? આ કાર્બન અવરોધ બને. આ તમારે આ બનાવવા માટે લાકડાનું પાટિયું લ્યો. માની લો કે કોન્સ્ટન્ટનનો વાયર લઈ લીધો. અહીં લો કોન્સ્ટન્ટનનો વાયર લઈ લીધો અને એને પેલું લાકડાનું પાટિયું હોય એની પર આવી રીતે આમ જોડી દો. એટલે શું મળી ગયું? વાયર વાઉન્ડ અવરોધ. પણ તમારે જો મિત્રો કાર્બન અવરોધ બનાવવો હોય તો એની અંદર થોડીક આપણે વાત કરવી પડશે. કાર્બન અવરોધ બનાવવા માટે કઈ રીતે બને, આખી રચના કેવી રીતે બને, તો સાંભળજો. તો કે આ બનાવવા માટે ગ્રેફાઇટ અને રેઝિન આ બંને પદાર્થો લેવાના. ગ્રેફાઇટ અને રેઝિન
એ બંનેને મિક્સ કરી દેવાના. શું કરી દેવાના? મિક્સ. કોને કોને? ગ્રેફાઇટ અને રેઝિન. એ બંનેને મિક્સ કરીને મિત્રો એને નળાકાર આકારમાં ઢાળી દેવાના. કયા આકારમાં? નળાકાર આકારમાં. આવી રીતે નળાકાર આકારમાં ઢાળી દેવાના. મિત્રો નાના હતા ત્યારે આપણે ખબર માટી લેતા હતા અને માટીની મદદથી આપણે નાના નાના રમકડા જેવો એટલે કે કોઈ હાથી ઘોડા આવું જનરલી આપણે બનાવતા હતા અને કાંઈ ન મળે તો આપણે આખો ગોળ શેપ બનાવી દેતા હતા. ખબર પડે છે? તો એવી જ રીતે આ ગ્રેફાઇટ ને રેઝિન છે એને કેવો આકાર બનાવી નાખો? નળાકાર આકારમાં ઢાળી દો. હવે નળાકાર આકારમાં જેવા ઢાળી નાખો એટલે તમે જો આવી રીતે ઢાળી દો, એને ઢાળી દો મતલબ બનાવી દો, એમ એને નળાકાર આકાર આપી દો. પછી એના બાકીના બે છેડે વાહક તાર જોડી દો. શું વાહક? એમ એટલે કે અહીંયા વાહક તાર જોડી દો. વાહક અને જોડી દીધા પછી મિત્રો આ આખું જે આ ભાગ દેખે ને નળાકાર ભાગ, એની ઉપર પ્લાસ્ટિકનું આવરણ ચડાવી દો અથવા તો સિરામિકનું આવરણ ચડાવી દો. શેનું? પ્લાસ્ટિક અથવા સિરામિક. એની પર આવરણ ચડાવી દેવાનું. મિત્રો પ્લાસ્ટિક અને સિરામિકનું આવરણ એટલે શું ખબર? એ હું વાત કરું છું કે માની લો કે તમે હાથી કે ઘોડો બનાવો, એની પર તમે ગ્રીન કલરનો આખો કલર કરી નાખો, તમારી પીછી હતી એનાથી કલર કરી નાખો, તો તમે શું ચડાવી દીધું? ગ્રીન કલરનું આવરણ. આવું કેવું માંગુ છું. તો એવી રીતે આ તમારી પાસે એક વખત કાર્બન ને રેઝિન ભેગા કરીને તમારા રચના બને, પછી એની પર પ્લાસ્ટિક અથવા સિરામિકનું એક આવરણ ચડાવી. અને જેવી તમે આવરણ ચઢાવી દો પછી મિત્રો છેલ્લે જે કાંઈ રચના બને, હા એ આવરણ ચડાવો એ પહેલા એની પર કલર કરી નાખવાનો. આવી રીતે કલર કરી નાખો અને જે કાંઈ રચના બની જાય એને શું કહેવાય મિત્રો? એને કહેવાય કાર્બન અવરોધ. તો મને જવાબ આપો, કાર્બન અવરોધ કેવી રીતે બને? તો કોનું કોનું મિશ્રણ કરવાનું? ગ્રેફાઇટ અને રેઝિનનું યોગ્ય મિશ્રણ કરી તેને નળાકાર આકારમાં ઢાળવામાં આવે છે. તેના બે છેડે વાહક તાર જોડી તેના પર પ્લાસ્ટિક કે સિરામિકનું આવરણ ચઢાવી કોની રચના થાય? કાર્બન અવરોધની રચના થાય છે. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? કાર્બન અવરોધ બનાવવા માટે જરૂરી મટીરિયલ કોણ? ગ્રેફાઇટ અને સિરામિક. આવરણ કયું? તો કે પ્લાસ્ટિક અને ગ્રેફાઇટ અને રેઝિન. આવરણ કયું? તો કે પ્લાસ્ટિક અથવા તો સિરામિક. કયા આકારમાં? તો કે નળાકાર આકારમાં. ક્લિયર છે? ચાલો લખી દઈએ. ચાલો એકદમ ક્લિયર છે. હવે તમને લખાવો કેવી રીતે બને કાર્બન અવરોધ. તો કે ગ્રેફાઇટ અને રેઝિનનું યોગ્ય મિશ્રણ કરી કયા આકારમાં? તેને નળાકાર આકારમાં ઢાળવામાં આવે છે અને તેના બે છેડે શું જોડવામાં આવે છે? વાહકતા. તેના બે છેડે વાહક તાર જોડવામાં આવે છે. અને આ સમગ્ર રચનાને શેનું આવરણ ચડાવવામાં આવે છે? પ્લાસ્ટિક અથવા તો ગ્રેફાઇટનું. અને આ સમગ્ર રચના પર કોનું આવરણ? તો કે પ્લાસ્ટિક કે કોનું? સિરામિકનું. સિરામિકનું આવરણ ચઢાવવામાં આવે છે. અને આ રીતે કોની રચના થાય છે? કે કાર્બન અવરોધ. આ રીતે કાર્બન અવરોધની રચના થાય છે. મિત્રો આવી રીતે કાર્બન અવરોધ બને. ક્લિયર છે? અવરોધના કેટલા પ્રકાર? બે, વાયર વાઉન્ડ અને કાર્બન અવરોધ. એકદમ ક્લિયર? મિત્રો સાંભળો, આ બંનેમાંથી આપણા ઇલેક્ટ્રોનિક સાધનો જે છે, આપણું ચાર્જર જે છે, એની અંદર આવા અવરોધ નથી વપરાતા. એની અંદર તમને ખબર છે એકદમ નાનો અવરોધ વપરાય છે. સમજ પડે? તો એનો મતલબ શું થયો? કે કાર્બન અવરોધી સાઇઝમાં કેવા છે? એકદમ નાના છે. સાઇઝમાં કેવા છે? નાના. મિત્રો એટલે સાઇઝમાં નાના છે એટલે એ ગમે ત્યાં ફિટ થઈ જાય છે. અને કોઈ પણ મિત્રો સાધન બનાવવું હોય તો એની અંદર અવરોધ જોઈએ. અવરોધ વગર કોઈ પણ સાધન બને જ નહીં. તો હવે હું કહું ને એને થોડો સમજવાનો પ્રયત્ન કરજો. માની લ્યો કે તમારે આ પ્રયોગશાળાનો અવરોધ છે.
આ પ્રયોગશાળાનો અવરોધ છે અને આની કિંમત છે 5 ઓહમ. જો હું સાંભળજો, હું કહું ને બધું પ્રેક્ટિકલી સમજજો. 5 ઓહમ છે અને આ તમે માર્કેટમાંથી અવરોધ લેવા, માર્કેટ આટલો જ નાનો હોય મિત્રો. આ તો અહીંયા હું ઓલો અવરોધ જે હું કહું છું ને લેબનો, એ હકીકતમાં આ સાઈઝમાં હોય. આટલું લાકડાનું પાટિયું હોય અને એની ઉપર વાયર આવે છે. હકીકત આ જ સાઈઝ હોય. આની કરતાં મોટી હોય તો ના નહીં, બાકી આ જ સાઈઝ હોય. અને હવે હું જે અવરોધની વાત કરું ને મિત્રો, એકદમ નાનો હોય આટલો, પણ હું બોર્ડ ઉપર થોડા મોટા દોરું છું કે તમને દેખાય એટલીસ્ટ. એટલે આ માની લો કે આ અવરોધ છે. હવે તમે માર્કેટમાંથી જે આ અવરોધ લેવા ને કલર વાળો, એ આટલો જ હોય. આ 5 ઓહમનો છે ને મિત્રો, આની કિંમત 5 ઓહમ જ હોય. તો ઓલું ચાર્જર તમારે બનાવવું હોય તો એની અંદર આવડો મોટો ડબ્બો નાખશો તો પછી ચાર્જરનું બોક્સ કેવડું બને? હું શું કહું છું, ચાર્જર તમારું હોય આટલું જ તે. હવે એની અંદર તમે આવડો મોટો અવરોધ નાખો તો ચાર્જર બને આટલું. પાછો એક અવરોધ તો હોય નહીં, ઘણા બધા, એટલે ચાર્જર આટલું મોટું બને. એવું ન ચાલે, એ પ્રેક્ટિકલી ન કહેવાય યોગ્ય. તો એની માટે તમે એકદમ ઝીણા જેટલા અવરોધ જરૂર પડે એટલે નાખો, તમારે જો આટલામાં ચાર્જર બની જાય. તો એની મતલબ પ્રેક્ટિકલી વ્યવહારિક જીવનમાં આપણે આને ઉપયોગ નથી કરતા. આને જનરલી ખાલી લેબની અંદર પ્રયોગ કરવા માટે જ વાપરીએ છીએ. આ જે અવરોધ છે એ વ્યવહારિક જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ. સમજાય છે? કેમ કે સાઇઝમાં કેવા છે? નાના છે. અને કોસ્ટમાં, પૈસા એ સસ્તા છે. કેવા છે? સસ્તા. સાઇઝમાં નાના છે, કિંમતમાં સસ્તા છે. એટલે મોટા પ્રમાણમાં લોકો કયા અવરોધ વાપરે છે? કાર્બન અવરોધ. ઇલેક્ટ્રોનિક રચનામાં કયા અવરોધ વપરાય? કાર્બન અવરોધ. લખીએ કાર્બન અવરોધ કદમાં નાના અને કિંમતમાં સસ્તા હોવાથી મોટા ભાગે પરિપથમાં ઇલેક્ટ્રોનિક્સ આપણા જે કંઈ પરિપથ છે, પરિપથમાં કયા અવરોધ વપરાય? કાર્બન અવરોધ જ વપરાય છે. કાર્બન અવરોધ વપરાય છે. ક્લિયર છે? અને છેલ્લો મુદ્દો લઈએ, જોજો. 1 ઓહમથી 100 મેગા ઓહમ ની રેન્જ સુધીના કાર્બન અવરોધ બજારમાં મળે છે, અથવા તો વ્યવહારમાં મળે છે. આવું લોકો બજારની અંદરથી જ આપણે લેવા જઈએ ને. શું કહે છે? કાર્બન અવરોધની રેન્જ કેટલી? તો કે 1 ઓહમથી 100 મેગા ઓહમ. મિત્રો આ કિંમત બહુ મોટી છે. 100 મેગા એટલે 10⁶ ઓહમ, એટલે આટલો મોટો અવરોધ પણ મળે. 100 બીજો 1 2 3 4 5 6 1 ઓહમથી ચાલુ કરી અને આટલા ઓહમ સુધીના બધા જ અવરોધ તમને માર્કેટમાં મળી રહે. 1 ઓહમ 2 ઓહમ 300 400 1000 ઓહમ 5000 ઓહમ 10000 ઓહમ, આ રેન્જ સુધીના બધા જ અવરોધ માર્કેટમાં મળી રહે. અને મિત્રો કિંમતમાં એકદમ સસ્તા હોય છે, ખરેખર સસ્તા હોય. તમે 10 રૂપિયાના લેવા જાઓ તો 4 થી 5 અવરોધ મળી જાય. 10 રૂપિયામાં તમે આટલી એક પ્લાસ્ટિકની સ્ટ્રીપ હોય, એની અંદર આવો 1, આવા 1, આવા 2, આવા 3, લગભગ મિનિમમ 5 થી 10 અવરોધ આવા પ્લાસ્ટિકની સ્ટ્રીપની અંદર આવી રીતે તમને મળી જાય. એકદમ સસ્તા હોય છે. સમજ પડે? તમે જ્યારે કોઈક સાયન્સના પ્રોજેક્ટ આપણે તમે કરતા હોય ને, સાયન્સ ફેર થઈ પ્રોજેક્ટ કરો ને, ત્યારે તમે ક્યારેક લાવશો, આ અવરોધ છે ને એકદમ સસ્તા આવે છે. ક્લિયર છે? અને આ બધા કયા અવરોધ છે? કાર્બન અવરોધ છે. આવડશે? પાક્કું? તો આ બધી વાત આપણા કોના વિશે હતી? અવરોધ વિશે. અવરોધના કેટલા પ્રકાર? 2 પ્રકાર છે. ઉપયોગ કેવી રીતે લેવાય આપણે કહીએ. ક્લિયર છે? હવે મિત્રો એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ભણીએ, અને આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ખાલી ને ખાલી એમસીક્યુ માટે બનેલી છે. સમજીએ. શું આવો સવાલ થાય છે, કદાચ આવું થાય તમને, હે સર કે આ અવરોધ છે, તમે ક્યારના કાર્બન અવરોધની વાત કરો છો, આ કાર્બન અવરોધ. મિત્રો અમે બહુ મોટા બતાવ્યો છો, ખાલી વ્યવસ્થિત દેખાય એટલે આ કાર્બન અવરોધ છે. સર એની ઉપર કલર શું કામ હોય? હું શું કહું છું, તમે એવું કહો છો, હમણાં આપણે જોયા તો એમાં ક્યાંક લાલ કલર હતો, ક્યાંક અહીંયા ગોલ્ડ કલર હતો, અહીંયા બ્લેક કલર લઈએ માની લો કે અહીંયા ગ્રીન કલર છે. સર આની ઉપર કલર શું કામ હોય? એવી તો હું જરૂર છે કલર કરવાની? તો એક જ સીધો જવાબ છે, સારા લાગે એટલે. મિત્રો એવું નથી, સારા લાગે એટલે નથી. મિત્રો જે કલર છે ને, એ કલરને આધારે એ અવરોધની કિંમત કેટલી છે એ ખબર પડી જાય. હું શું કહું છું, એ કલરને આધારે એ અવરોધની કિંમત કેટલી છે ખબર પડી જાય. કોઈ પણ વસ્તુને જોઈને એની કિંમત ખબર પડી જાય. પાણી પીવાની બોટલ આવે છે,
પ્લાસ્ટિકની બોટલ હોય તો 10 રૂપિયાની આવે, અને ઓલા હિલટોનના ને એના સ્ટીલના બોટલ હોય તો 200 રૂપિયાના આવે છે. તમને જોવો ત્યાં જ ખબર પડી જાય. ઘણા બોટલ તો 800, 1000, 2000 સુધીની આવે છે. હોય એ બોટલ જ છે, પાણી પીવા માટે જ છે, પણ એની કિંમત વધારે હોય. તમે જોવો ત્યાં તમને ખ્યાલ આવી જાય. એવું જ કહેવા માંગે છે કે આની કિંમત કેટલી, કિંમત એટલે પૈસાની કિંમત નથી કહેતો, આ તો મેં ખાલી સરખામણી કરી. આમાં કોની કિંમત, કે આ અવરોધ છે તો કેટલા ઓહમનો છે. હું એમ કહી દઉં કે આ ઓહમ છે 5 ઓહમ છે, તો એ કેવી રીતે ખબર પડે? તમે કલર જુઓ ને, કલર મિત્રો, ત્યાં તમને ખબર પડી જાય કે આ 5 ઓહમનો છે. ખબર પડે છે સર? અમને ખબર પડે. તમારે એ જ શીખવાનું છે કે કલર આપેલો હોય તો એ કેટલા ઓહમનો છે. બસ આ જ આપણે શીખવાનું છે. ખબર પડે? એટલે આપણે કલર ઉપરથી એ ઓહમની વેલ્યુ કેટલી છે એ આપણે ગોતી નાખશું. પૈસાવાળી કિંમત ને એની કિંમત આપણે એવું કહેતા હતા ને, 1 ઓહમ થી 100 ઓહમ, એની વાત કરું છું. 100 મેગા ઓહમ, આની વાત. ક્લિયર છે? એટલે આપણે કલર ઉપરથી ઓહમની કિંમત હવે નક્કી કરશું. ક્લિયર છે? ચાલો, આની માટે એક સરસ મજાની ચાવી છે, ચાવી જોઈ લઈએ, અને MCQ માટે જ બનેલા છે. ચાલો, બોર્ડ ઉપરથી કોપી કરી નાખો, આપણે આગળ જઈએ. ચાલો ઝડપથી પૂરું કરીએ. આની અંદર એક ઉદાહરણ હું તમને આપીશ, એ તમે જાતે કરશો. બાકીના 2 ઉદાહરણ હું કરાવીશ. એકદમ સરળ છે મિત્રો, MCQ માટે સ્પેશિયલ બનેલા છે, અને આપણને આવડવું પણ જોઈએ. લખી જોજો. આવો કોઈ સવાલ નથી, આ તો ખાલી હું એમ જ લખું છું કે કાર્બન અવરોધના વર્ણસંકેત. શું લખું છું જોજો, મજા આવશે. કંઈક લખીને જોજો. કાર્બન અવરોધના વર્ણ સંકેત. શું લખે છે? વર્ણ. વર્ણ એટલે કલર. કાર્બન અવરોધના જે કલર છે એના આધારે એની કિંમત કેટલી છે આપણે નક્કી કરવી. મિત્રો, પેલા એક ચાવી યાદ રાખો. હું જે ચાવી લખું છું એને યાદ રાખો, કેમ કે એની ઉપર તમને કલર ખબર પડશે. ચાવી આવી છે, યાદ રાખજો. બી રોય ગો ટુ, શું લખેલું છે? બી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. કેપિટલમાં સ્મોલમાં લખો એનો મને કોઈ તકલીફ નથી. આ તો આપણે ખાલી કી છે, આ તો મેં અત્યારે કેપિટલમાં લખેલા. કી શું છે મિત્રો? બી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. એવું કે છે કે બી રોય નામનો એક વ્યક્તિ છે, એ જાય છે, ગો ટુ જાય છે. ક્યાં જાય છે? કે બોમ્બે. ક્યાંથી? તો કે ગેટવે થી જાય છે. ક્લિયર છે? પાક્કું ને? હવે આની પરથી આપણે કલર બનાવીએ મિત્રો. આની અંદર આપણા કલર છુપાયેલા છે. લખીએ, જોજો લખો. બી ફોર બ્લેક એટલે પેલા અહીંયા લખી નાખો બ્લેક કલર. બીજા બી છે બી ફોર બ્રાઉન. કયો કલર છે? બ્રાઉન. અહીંયા બ્રાઉન લખી નાખો. પેલા બ્લેક ના છે, બીજા બ્રાઉન ના છે. આર ફોર, ચાલો બોલો હવે તમને આવડે. આર ફોર રેડ, અહીંયા રેડ લખી નાખો. ઓ ફોર બોલો ઓરેન્જ, ચાલો. વાય ફોર યલો ડર્ટી ફેલો, આવું બધા કે છે. YELLOW યલો. જી ફોર ગ્રીન, ઓ ફોર કાંઈ નહીં મિત્રો, આનો કોઈ મતલબ નથી. જોજો, આનો કોઈ મતલબ નથી. ગોટુનો કોઈ મતલબ નથી. આ તો કી આપણી બને વ્યવસ્થિત એટલે આપણે વચ્ચે નાખેલા છે. ખબર પડે? ચાલો હવે આની વાત કરો. બી. હવે આ કોણ હશે? જો બ્લેક આવી ગયા, બ્રાઉન આવી ગયા, તો કોણ આવે? બ્લુ. એટલે બ્લુ કલર છે, એટલે બ્લુ. ચાલો આ આવી ગયા મિત્રો. આનો કોઈ મતલબ નથી. અહીંયા કાંઈ કલર સેટ કરતા નહીં, પોતાની જાતે. ક્લિયર છે? ઓકે, આ ચાલો ગયા. હવે અહીંયા આવી જાઓ. આને જુઓ તો આટલો ભાગને VI વાયોલેટ કલર, જાંબલી કલર હે ને? વાયોલેટ જાંબલી કલર એટલે VI. એનો કોઈ મતલબ નથી. ચાલો જી મિત્રો, હજી એક જી નો મતલબ શું? જો ગ્રીન આવી ગયા છે તો આ જી નો મતલબ હજી એક જી ઉપરથી એક કલર છે, યાદ કરો જલ્દી. ગ્રે કલર
કયો કલર? ગ્રે. ઓકે, એટલે જી આવી ગયું. મિત્રો આનો કોઈ મતલબ નથી. અને લાસ્ટ કલર, ચાલો ડબલ્યુ, વ્હાઈટ. ઓકે, જો બધા કલર આવી ગયા. હવે આ પાછળનો પાછો કોઈ મતલબ નથી. એટલે મિત્રો તમારે કી યાદ રાખવાની છે. કી શું છે? બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. કલરમાં ઉલટ સુલટ ના થઈ જાય એને ધ્યાનમાં રાખજો. પહેલો બ્લેક જ છે, પછી બ્રાઉન છે. ઉલટ સુલટ ન થવા જોઈએ, કેમ કે એમાં કન્ફ્યુઝ થઈ શકો છો. કેમ કે અહીંયા બ્લેક છે, અહીંયા બ્રાઉન છે ને અહીંયા બ્લુ છે. હે ને, 3 વખત છે. ગ્રીનમાં જો ગ્રીનરી છે અને ગ્રે પણ છે. આની અંદર કન્ફ્યુઝન ન થાય. ક્લિયર? ચાલો હું અહીંયા ઉપર જ મને કરાવો તો બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો. અને નથી દેખાતા એવું માની લેજો. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો, ગ્રીન, બ્લુ, વાયલેટ, ગ્રે અને વ્હાઈટ. ક્લિયર? પાકું? હવે હું કોની સાંભળજો મિત્રો, તમને જે અહીંયા હવે અવરોધ દેખાય છે, જોજો અવરોધ દેખાય છે એની અંદર 4 કલર છે. જો માની લો કે 4 કલર છે. કોઈ આ અવરોધ તમને જે દેખાય છે એની અંદર 4 કલર છે. જો તો ધ્યાનમાં રાખો. પહેલો કલર એ સંખ્યા દર્શાવે. શું દર્શાવે? પ્રથમ સંખ્યા દર્શાવે. પ્રથમ સંખ્યા. બીજો કલર એ દ્વિતીય સંખ્યા દર્શાવે. પહેલો કલર પ્રથમ સંખ્યા, બીજો કલર દ્વિતીય સંખ્યા. ત્રીજો કલર 10 ની ઘાતાંક દર્શાવે. 10 ની ઘાતાંક દર્શાવે. આને યાદ રાખો. અને ચોથો ફાઇનલ કલર, આ કલર મિત્રો એ દર્શાવે ટોલેરન્સ. મિત્રો ટોલેરન્સ નો મતલબ કેટલી અંદર ભૂલ છે, કેટલી ક્ષતિ છે એ દર્શાવે ટોલેરન્સ. આપણે અભ્યાસક્રમની અંદર જનરલી કેટલા, જો એક વાત કહી દઉં, અવરોધની અંદર 4 કલર હોય, ફિક્સ 4 જ કલર હોય એવું જરૂરી નથી. ઘણા બધા કલર હોય છે, 5 હોય છે, 6 હોય છે, 7 સુધી આવી છે. ઘણા બધા કલર આવે છે. અને એવું પણ જરૂરી નથી 4 હોય, 3 પણ હોઈ શકે. પણ આપણે જ્યારે ગણતરી કરશું ત્યારે જનરલી આપણને 4 કલર આપેલા હોય છે અને કાં તો 3 કલર આપેલા હોય છે. ક્લિયર છે? તો પહેલો કલર શું હોય? પ્રથમ સંખ્યા. બીજો કલર બીજી સંખ્યા. ત્રીજો કલર 10 ની ઘાતાંક અને ચોથો કલર ટોલેરન્સ. આટલું તમને મગજની અંદર ફિક્સ હોવું જોઈએ. ચાલો, પ્રથમ સંખ્યા અહીંયા લખી દો. પ્રથમ સંખ્યા મિત્રો આ ભૂસી નાખો, હે ને? ચલો આને સાફ કરી નાખો. હું એને સાઈડ પર પછી લખી દઉં છું તમને. ચાલો, પ્રથમ કલર છે. પ્રથમ કલર તો પ્રથમ સંખ્યા. પ્રથમ સંખ્યા. પહેલો કલર પહેલી સંખ્યા. દ્વિતીય કલર દ્વિતીય સંખ્યા. દ્વિતીય સંખ્યા. ત્રીજો કલર છે એ 10 ની ઘાતાંક. 10 ની ઘાતાંક. અને ચોથો કલર છે મિત્રો એ દર્શાવે ટોલેરન્સ. ટોલેરન્સ આરામથી સમજાશે, કાંઈ નથી. આ કયો છે? પ્રથમ કલર, બીજો કલર, ત્રીજો કલર અને ચોથો કલર. અહીંયાથી જોવાનું. પ્રથમ કલર, દ્વિતીય કલર, સાચવી લેજો મિત્રો, તૃતીય કલર અને ચતુર્થ એટલે ચોથો કલર. જે કાંઈ લખો મને કોઈ ફરક નથી પડતો. પહેલો કલર, બીજો કલર, ત્રીજો કલર અને ચોથો કલર, બધા કલરની વાત છે. હવે સંખ્યા દર્શાવે એટલે મિત્રો કાંઈ વાંધો નહીં, લખા કરો. જોજો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. બસ ખાલી આવું કરવાનું છે. ખબર પડે છે? લખી નાખો. બીજા કલરની અંદર આ જ કરવાનું, જે દેખાય છે લખી નાખો. 0 એકડા તો આવડે જ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 થઈ ગયું. ત્રીજા કલરને કાંઈ કરવાનું નહીં. આ બધાને ચડાવી દો ઘાતમાં. આ બધાને ચડાવી દો ઘાતમાં. અહીંયા કેટલા 0? તો 10 ની 0, 10 ની 1, 10 ની 2, 10 ની 3, 10 ની 4, 10 ની 5, 10 ની 6, 10 ની 7, 10 ની 8, 10 ની 9 ચડાવી દીધા. હવે ફાઇનલ ટોલેરન્સ. મિત્રો ટોલેરન્સ માત્ર આપણે 3 કલરને ધ્યાનમાં લેવાના. તમારો ફેવરિટ જે છે એ ગોલ્ડ, એની પછી એક છે સિલ્વર અને એની પછી એક છે નો કલર.
કોઈ કલર ન હોય, ન કલર. જો યાદ રાખવાનું છે. ગોલ્ડ. ગોલ્ડ મિત્રો, જો ગોલ્ડ કલર હોય તો એની અંદરનો ટોલરન્સ હોય ±5%. કોણ હોય? ગોલ્ડ. તો એની અંદર કેટલા હોય? ±5%. એની પછી સિલ્વર, ચાંદી. સિલ્વર કલર હોય, ચાંદીનો કલર. સિલ્વર કલર હોય તો એની અંદર ટોલરન્સ હોય મિત્રો ±10%. અને છેલ્લું, જો કોઈ કલર ન હોય, નો કલર. નો કલર મિત્રો, કોઈ કલર ન હોય તો એની અંદર ±20% જેટલું ટોલરન્સ હોય. ટોલરન્સ એટલે એની અંદરની ભૂલ અથવા તો બદલા આગળ પાછળ હોય એટલા ટકા. હવે જોજો આ કઈ રીતે યાદ રાખવાનું. ગોલ્ડ ની અંદર 5, સિલ્વર ની અંદર આની કરતા ડબલ 10 અને નો કલર ની અંદર આની કરતા ડબલ 20. 5, 10, 20. ગોલ્ડ માટે 5, સિલ્વર માટે 10, નો કલર માટે 20. હવે આ કોઠાનો ઉપયોગ કરવાનો અને આપણે જવાબ લાવવાનો. ખબર પડે છે? ક્લિયર? ચાલો, ઉપર કયા કલર દેખાય છે મને જવાબ આપો. ચાલો જલ્દી જવાબ આપો. સૌથી પહેલા કયો કલર દેખાય છે? જલ્દી જુઓ. સૌથી પહેલા કયો કલર દેખાય છે? બ્રાઉન દેખાય છે ને? ચાલો, એની પછીનો કયો કલર છે? તો કે બ્લેક. એની પછી કયો કલર છે? તો કે રેડ. અને એની પછી કયો કલર છે? તો કે ગોલ્ડ. આ 4 કલર દેખાય. મિત્રો એક વાત ધ્યાન રાખજો, બધા ઇંગ્લિશ નામ લખેલા છે પણ તમને બધાના ગુજરાતી નામ આવડવા જોઈએ. કેમ કે ગુજરાતી નામ નહીં આવડે તો કઈ રીતે કામ કરશો? કેમ? કેમ કે અંદર જો સૌથી પહેલો બ્રાઉન છે, પછી બ્લેક છે, પછી રેડ છે અને ગોલ્ડ છે. એક્ઝામની અંદર આવું લખેલું હોય છે કે કોઈ એક કાર્બન અવરોધ પરના વર્ણ સંકેત અનુક્રમે, શબ્દ બોલી જોજો, કોઈ પણ એક કાર્બન અવરોધ પરના વર્ણ, કાર્બન અવરોધ એટલે આ, કાર્બન અવરોધ એટલે આ. અને તમને જે અવરોધ દેખાય છે એની અંદર 4 પટ્ટા તો તમને દેખાય છે, પણ ઈ કલરનું દોર છે ને એ હું લખશે કે કાર્બન અવરોધ પરના વર્ણ સંકેત અનુક્રમે. જોજો કવિ, કથ્થઈ, કાળો, રાતો અને ગોલ્ડ. કથ્થઈ, કાળો, રાતો, ગોલ્ડ. કથ્થઈ એટલે બ્રાઉન, કાળો એટલે બ્લેક, રાતો એટલે રેડ. આને ધ્યાનમાં રાખજો, આપણે લાલ કલર કહીએ છીએ, અને ગોલ્ડ એટલે ગોલ્ડ. સમજ પડે છે? એટલે ઈ ધ્યાનમાં રાખજો. બ્લેક, કાળો, કથ્થઈ, લાલ અથવા રાતો, નારંગી, ઓરેન્જ કલર જે આપણે કહીએ છીએ, યલો કલર, ગ્રીન કલર, આકાશનો જે બ્લુ કલર છે તે, વાદળી કલર, જાંબલી કલર, ગ્રે કલરનું ગ્રે છે, અને વ્હાઈટ એટલે સફેદ. એટલે ગુજરાતી ને ઇંગ્લિશ નામ બંને ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો હવે જવાબ લાવીએ આરામથી. આવા લાઈનમાં કલર આપેલા છે, પહેલો કલર, બીજો, ત્રીજો, ચોથો. બસ મિત્રો ખાલી હવે તો ગણતરી કરવાની. જોજો મજા આવશે. સૌથી પહેલો કલર, પહેલી સંખ્યા બ્રાઉન. બ્રાઉન એટલે 1, તો અહીંયા લખી દો 1. કાંઈ કરવાનું નથી, ખાલી કરવાનું. બીજો કલર, બીજી સંખ્યા એટલે બાજુમાં લખવાની. બ્લેક. બ્લેક માટે 0. જો બ્લેક માટે 0. ત્રીજો કલર 10 ની ઘાતાંક એટલે આ પટ્ટાને જોવાનું, એટલે હવે એની બાજુમાં તો કે ગુણ્યા કરી નાખો. હવે જો રેડ કલર, રેડ તો 10 ની 2, 10 ની 2. અને છેલ્લો કલર તો એની માટે તો આ લખવાનું, તો પેલા પ્લસ ઓર માઇનસ લખી નાખો. કયો કલર છે? ગોલ્ડ. તો ગોલ્ડ માટે કેટલા? તો કે ±5%. પતી ગયું મિત્રો, આ તમારો જવાબ. એટલે નીચે જે જવાબ આપેલા છે એમાં તમારે ખાલી આ જવાબ ગોતવાનો છે, બસ. આવું સમજાવું છું. ક્લિયર છે? પાક્કું ને? હવે સાંભળજો, તમે અવરોધ શોધો તો એનો એકમ શું હોય? તો કે ઓહમ. મિત્રો ઘણી વખત નીચે MCQ ની અંદર આવું લખેલું હશે. હવે આને થોડુંક સમજીએ. 10 ગુણ્યા 10 ની 2 ±5% અને પાછળ લખેલા છે ઓહમ. એની જગ્યાએ નીચે જવાબમાં આવું લખેલું હોય તો તમને સમજાવવું જોઈએ. જોજો, આ 10 અને 10 ની 2 એટલે 10 ની 3 કહેવાય. તો કે ±5% એમના બેઠા જ કહેવાય. તો ઓહમ પણ બેઠા છે. મિત્રો 10 ની 3 એટલે એને કિલો કહેવાય. કિલો, 1 કિલો. તો આની જગ્યાએ એ લોકો આવું પણ લખી શકે, 1 કિલો ઓહમ ±5%. આવું લખે તો પણ તમને સમજાવવું પડે. સમજ પડે છે? જો 1 કિલો એટલે 10 ની 3, 10 ની 3 અહીંયા એટલે 1 કિલો ઓહમ લખે તો પણ તમને સમજાવવું પડે. ક્લિયર છે? પાક્કું ને? ચાલો બીજો કલર નો કરાવો. બીજા કયા કલર દેખાય? ચાલો બીજો રેઝિસ્ટન્સ જો, બીજો અવરોધ જો. કયા કલર દેખાય છે? ગ્રીન, રેડ, બ્લુ અને નો કલર. જો કયા કયા કલર દેખાય છે? ગ્રીન, પછી કયો દેખાય છે? રેડ, પછી કયો દેખાય છે? બ્લુ, અને એની પછી કોઈ કલર જ નથી. જો 3 જ કલર દેખાય છે.
એટલે નો કલર. ખબર પડે છે? ચાલો આનો જવાબ લાવો તો ગ્રીન. ચલો ગ્રીન 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 ગ્રીન. અહીંયા પહેલો કલર પહેલી સંખ્યા 5. રેડ. બીજો કલર બીજી સંખ્યા 2, એની બાજુમાં જ લખવાનું. પછી બાજુમાં 10 ની ઘાતાંક બ્લુ. અહીંયા રહ્યા 10 ની 6. ટોલરન્સ પ્લસ ઓર માઇનસ કોઈ કલર નથી એટલે 20%. એકમ કયો થઈ ગયો? ઓહમ. પતી ગયું. સમજાય મિત્રો? બસ મારે આ જ સમજાવવાનું છે. ક્લિયર છે? એક હોમવર્ક કરશો, જવાબ કમેન્ટની અંદર મોકલી દેજો. હોમવર્કની અંદર તમને આવું દાખલા તરીકે આપી દીધો હોય રેડ 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 અને ગોલ્ડ, આવો કલર આપેલો હોય તો એનો અવરોધ કેટલો હોય? આ તમારો સવાલ. આ કમેન્ટની અંદર મોકલજો. ક્લિયર છે? હવે એક અગત્યની વાત કરું કે એક્ઝામની અંદર જ્યારે પૂછાય તો તમારા મનની અંદર પ્રશ્ન થાય, સર આ કોઠો દોરવાનો? જો એક સીધી વસ્તુ છે, કોઠો ન દોરો તો જવાબ આવે જ નહીં. એટલે કોઠો તો દોરવો જ પડે. પણ મિત્રો કોઠો ન દોરો તો એની એક ટ્રીક છે, પણ તમારે થોડી સમજી રાખવી પડશે. આખો કોઠો નહીં દોરવો પડે, તમે ખાલી કલર લખશો ને ત્યાં તમને આવડી જશે. ક્લિયર છે? તો હવે સમજીએ કે એ કઈ રીતે છે. ઝડપથી સમજી લો કે જ્યારે કોઈ પણ આવા કલર આપી દીધા તો તમારે સૌથી પહેલા શું કરવાનું? જો એ કહી દઉં, ન ખબર પડે તો આ તો છે જ. આ બેસ્ટ મેથડ. બધા કલર લખ નાખો. બીબી રોય, ગોટુ, બોમ્બે વાયા, ગેટવે, બધા કલર લખ નાખો, બધી સંખ્યા લખ નાખો અને પછી આરામથી કરાવો. અને એક શોર્ટમાં ઝડપથી પૂરું કરવું હોય, કોઠો ન દોરવો હોય તો શું કરવાનું એને સમજી લો. ચાલો માની લો કે તમને આવું આપી દે. જોજો, સાંભળજો. હવે આ જવાબ તો આ જ છે, 10 ગુણ્યા 10 ની 2. આનો ભૂસી નાખો. હવે આપણે પેલી બીજી રીતે કરીએ. બીજી રીત નહીં મિત્રો, રીત જ છે પણ એમાં શોર્ટ કરી નાખશું. તમને એવું કીધું હોય કે કાર્બન અવરોધના વર્ણ સંકેત અનુક્રમે કથ્થઈ, કાળો, રાતો અને ગોલ્ડ હોય તો તેના અવરોધની કિંમત મેળવો. તો તમારે શું કરવાનું? પાછળના પેજ ઉપર જઈ જવાનું, પેલા કી લખી નાખવાની. શું લખી નાખવાની? કી. કી શું છે? બી રોય, ગો ટુ બોમ્બે વાયા ગેટવે. આ કી લખી નાખી. કી માંથી બધા કલર ને હવે અલગ કરી નાખો. શું કહું છું? કી માંથી બધા કલર ને અલગ કરી નાખો. ચાલો અલગ કરીએ. બી આર ઓ વાય ગ્રીન. આનો મતલબ નથી, આનો મતલબ નથી. બ્લુ, આનો કોઈ મતલબ નથી. વાયલેટ, આનો કોઈ મતલબ નથી. ગ્રે, આનો કોઈ મતલબ નથી. અને વ્હાઈટ. ચાલો બધા કલર અલગ કરી લીધા. જો અલગ કરી લીધા. કોઠો નહીં બનાવવાનો, આવું કરો. અને હવે શું કરવાનું? કાંઈ નહીં. 0 1 2 3 4 5 6 7 8 9 આવું કરી નાખો. એકવાર બોર્ડ ઉપર ચેક કરી લો, ક્લિયર દેખાય છે કે નહીં? ચાલો ક્લિયર દેખાય છે હે ને? આવું કરી નાખું. હવે શું કરવાનું? ખાલી જોજો. આ જવાબ લાવીએ મિત્રો. આમાંથી જ જવાબ આવી જાય. કોઠો ન દોરવો પડે પણ તમારે સમજાવવું પડે. બ્રાઉન કલર, પહેલો કલર પહેલી સંખ્યા બ્રાઉન, બ્લેક બ્રાઉન એટલે 1 આવી ગયા. બીજી સંખ્યા બાજુમાં જ લખવાની. બ્લેક માટે કેટલા નંબર છે? 1. બ્લેક સોરી પહેલો કલર કયો છે? બ્રાઉન. મારી જ ભૂલ થઈ ગઈ. તો આ કયો કલર હતો? બ્લેક બ્રાઉન. આવી રીતે છે ને? બ્લેક બ્રાઉન. આમાં સૌથી પહેલા કયો કલર છે? બ્રાઉન એટલે પહેલા 1 લખી દીધા. આ 1. જો મારી જેવી ભૂલ નહીં કરતા. ફરીથી બ્રાઉન કલર, અહીંયા હોય બ્લેક, અહીંયા હોય બ્રાઉન એટલે બ્રાઉન કલર માટે 1. હવે આવો બ્લેક ના 0. હવે ગુણ્યા રેડ માટે કેટલા છે? 2. તો 10 ની 2. અને પ્લસ ઓર માઇનસ ગોલ્ડમાં ટોલરન્સ કેટલું? 5%. 5%. જો મિત્રો પતી ગયો. અને એકમ કયો? ઓહમ. પતી ગયો. જો આખો કોઠો ન કરવો પડે. ક્લિયર? પણ ભૂલ મેં કરી તેવી નહીં કરતા કે બ્લેક બ્રાઉન, એ ધ્યાનમાં રાખજો. ઉલટ સુલટ ન થઈ જાય. ક્લિયર? હજી આને સમજીએ. હવે આને જોઈએ. જોજો 52 ગુણ્યા 10 ની 6 પ્લસ ઓર માઇનસ 20% ને ડાયરેક્ટ લાવી દઈએ. જોજો આરામથી. આને ઉપરથી નથી, આખો કોઠો કરવો જ નહીં પડે. ગ્રીન. જો આ ગ્રીન છે અને આ ગ્રે છે તો ગ્રીન ના 5,
રેડ, રેડના 2, 10 ની ઘાતાંક બ્લુ, બ્લુ, બ્લુ 10 ની 6. નો કલર, નો કલર માટે યાદ કરો 5, 10, 20, 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 20 નો કલર. પતી ગયું જો. ઓહો, ક્લિયર? બસ આવું કેવું. આ હવે તમે જાતે કરજો. ક્લિયર? એટલે મિત્રો આખો કોઠો નો દોરો તો શું કરો, કી લખી નાખો, કલર લખી નાખો અને એક વખત સંખ્યા લખી નાખો, અને પછી બધી વસ્તુ થઈ જશે. પહેલો કલર એ પહેલી સંખ્યા, બીજા કલર એ બીજી સંખ્યા, અને ત્રીજા કલર માટે આ જ જે સંખ્યા હોય એને ક્યાં ચડાવી દેવાની? ઘાતમાં. આ જ સંખ્યાને ત્રીજા કલર માટે ક્યાં ચડાવી દેવાની? ઘાતમાં. અને ઘાતમાં ચડાવી દે. ટોલરન્સ તો યાદ રાખવાના, એ 3 કલર માટે યાદ રાખો, ગોલ્ડ, સિલ્વર અને નો કલર. ક્લિયર? અને કરીને મોકલજો મને, હું તમારી વેઇટ કરીશ. ચાલો, ઓકે. તો હવે અટકાવીએ. તો આજના લેક્ચરનું બરાબર રિવિઝન કરજો મિત્રો. ઓહમનો નિયમ ભણી ગયા, એની મર્યાદા ભણી ગયા, અવરોધના પ્રકાર ભણી ગયા, અને એની ઉપરની આ મેથડ ભણી ગયા. જે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ વાત કરી મિત્રો, હવેના બધા લેક્ચરની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો લેક્ચર વાઇઝ ડિસ્ક્રિપ્શનની અંદરથી પીડીએફ લઈ લેજો. ક્લિયર છે? ઓકે.